जिन शासन का पर्व है आया, पर्युषण जो कहलाया, पर्वों का ये राजा है जो हर घर खुशियां है लाया। पर पुण्य कमाने का ये अवसर हो, पुण्य कमाने का ये अवसर फिर से लौट के है आया। प्रभु भक्ति की महक ने जग को चंदन से है महकाया। આદરણીય ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ અને આદરણીય પ્રમુખ શ્રી રામજીભાઈ, ડૉક્ટર અંકિતાબેન મુલાણી આપણે ત્યાં પહેલી વખત આવે છે. હું સારા વક્તાઓની શોધમાં હતો અને 6-7 દિવસ આખી યુટ્યુબ ફેરવ્યા કરી. ફેરવતા જેમ ક્યાંક હીરો હાથમાં આવી જાય એમ આમના પ્રવચનો હાથમાં આવી ગયા. સીધો નંબર શોધ્યો તો સુરત નીકળ્યું અને પછી એમનો સંપર્ક કર્યો અને આ રીતે આપણને અંકિતાબેન મુલાણી નામનો હીરો હાથ લાગ્યો છે. અંકિતાબેન BBM, MBA અને અમેરિકન યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય પર PhD કર્યું છે. બોમ્બે યુનિવર્સિટીમાંથી ગુજરાતીમાં PhD થાય એ સમજી શકાય, પણ ત્યાંની યુનિવર્સિટીમાં ગુજરાતી PhD એ આશ્ચર્યજનક ઘટના કહેવાય અને એ રીતે એ આશ્ચર્યજનક ઘટનાના સર્જનાર બેન પણ એક આશ્ચર્ય જ છે. કારણ એમના 2 વાર્તાઓ પરથી શોર્ટ ફિલ્મ બની ગઈ છે. એ તો હજી 31ના છે અને એમના નામે 2 ફિલ્મ છે. એમણે 9 સાહિત્યના પુસ્તકો આપ્યા છે. આ પુસ્તકો તો સૈયારા સંપાદિત અને લખાયા છે, પણ એ ઉપરાંત એમના પોતાના પણ 4 પુસ્તકો છે. એમણે 80 કરતાં વધારે સેમિનાર આપ્યા છે. તો આપણને પાછું આશ્ચર્ય થાય કે આ ઉંમરમાં એમને 8 થી 9 વિશેષ એવોર્ડ મળ્યા છે. એમાં 2 ગોલ્ડ મેડલ કહીએ, 2 ગોલ્ડ મેડલ, એક ગુજરાત ગવર્મેન્ટનો સર્વોચ્ચ એવું પારિતોષિક મેડલ જે કહો તે 1 લાખ રૂપિયાની એમાં રોકડ રાશિ પણ હોય છે અને એક બીજા મોટા કાર્ય માટે ઠેઠ સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી પણ એમને પારિતોષિકો પ્રાપ્ત થયા છે. આમ નાની ઉંમરમાં એમની સિદ્ધિઓ મોટી છે. આજનું પ્રવચન એ જ મોટી સિદ્ધિ છે. મેં એમને પૂછ્યું હમણાં, બેન આમાં મેં જોયા કર્યું તો ક્યાંય કુમારી લખ્યું નહોતું, ક્યાંય શ્રીમતી લખ્યું નહોતું,
એટલે મૂંઝાયો. એટલે એમને જ પૂછ્યું, બેન પરણ્યા? તો કે 10 વર્ષ થઈ ગયા. હવે જો 10 વર્ષની ઉંમરે એટલે કે લગ્નની આપણે બધા 50 વર્ષનાઓને આનંદ આપે, શીખવા મળે એવી દાંપત્ય જીવનની વાતો આપણે પામશું. વિલિયમ વર્ડસવર્થની એક કવિતા છે ધ રેઇનબો, અને એ રેઇનબોની છેલ્લી લાઈન છે ધ ચાઇલ્ડ ઇઝ ફાધર ઓફ ધ મેન, હિયર ધ ચાઇલ્ડ ઇઝ ફાધર ઓફ ધ મેન. એ આખું જગતનું આશ્ચર્ય આપણે પામીને ખૂબ રાજી થશું. પણ એ શરૂ કરે એ પહેલાં આપણા સંઘવતી એમનું સન્માન કરવા, બહુમાન કરવા, એમને આવકારવા હું અલ્પાબેનને વિનંતી કરું છું. અલ્પાબેન અંકિતાબેનનું આપણા સંઘવતી એટલે કે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદર વેસ્ટ વતી અંકિતાબેનનું સન્માન કરશે, બહુમાન કરશે, એમને આવકારશે. જરા જણ થોડા છીએ પણ અવાજ તો મોટો કરીએ. હવે બરાબર. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી, બોલો જીન શાસન. આ ઓડિયન્સ સાચું, આગળના બધા ઓડિયન્સ ખોટા. જીવ છે, જાન છે. નમસ્કાર. આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ અને મા ભગવતીને, જેના દર્શન હું અત્યારે કરી શકું છું, એમને મારા વંદન. ખૂબ સરસ મજાના આ 7 દિવસના પર્યુષણ પર્વના 7 અલગ અલગ વિષયો સાથેના અલગ અલગ વક્તાઓ, એ પુરુષ હોય સ્ત્રી હોય, એમને અહીં આવવાનું થાય અને આપની વચ્ચે એમના વિચારો છે એમને પ્રસ્તુત કરવાનું મન થાય. પરંતુ એમની વચ્ચે કદાચ એ 7-7ની અંદર મારી ઉંમર સૌથી નાની હશે, પરંતુ મારી પાસેનો જે આજનો મારો વિષય છે એ ખૂબ ગહનતાભર્યો, ખૂબ અભ્યાસ કર્યા પછી અને એમ કહી શકાય કે ખૂબ અનુભવ પછી બોલી શકાતો હોય. પરંતુ આજનો સુખી અને સફળ દાંપત્ય જીવન, છેલ્લા 10 વર્ષ મારા પૂર્ણ થયા લગ્ન જીવનના અને 11મું વર્ષ ચાલુ થયું. પણ એ 11 વર્ષમાંથી એમ કહી શકાય કે એક દાયકામાંથી જે પસાર થવાનું થયું છે, એમની મારે સમજણપૂર્વકની, સાવધાનીપૂર્વકની, સહજતાપૂર્વકની ઘણી વાતો છે આપની વચ્ચે મૂકવી છે. ત્યારે સૌથી ગર્વની વાત તો એ છે કે આપ અહીંયા સમયે ઉપસ્થિત છો. આ મુંબઈનો આટલો સખત ટ્રાફિક અને એમાંથી નીકળીને 1.5 કિલોમીટર હોય નવીનભાઈ, છતાંય અડધી કલાક નીકળી જતી હોય. પણ એથી પહેલાં સરસ મજાનો આપણે જયકાર બોલાવીએ આવતીકાલથી. એટલે એમ કહી શકાય કે મુંબઈનો રૂપ બદલી દેનાર દિવસ આવતો હોય, ગણેશ ચતુર્થીનો દિવસ આવતો હોય. પરંતુ એક સરસ મજાનો જયકારની સાથે આજે આપણે જેટલી પણ વાતો કરવી છે એનો જયકારની કરીએ. 2 હાથ ઊંચા કરીને મારી સાથે બોલજો, સિયાવર રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી, કષ્ટભંજન દેવ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, સનાતન ધર્મ કી, अपने अपने माता पिता की, अपने अपने इष्ट देव की. हाँ, હવે મજા આવે. હા, કદાચ કંઈક ચૂકું તો માફ કરશો, ઉંમર નાની છે કદાચ મારા માટે. આ સમાજ, આપની વચ્ચે બોલવું, આ ઉંમરની વચ્ચે બોલવું એ પ્રથમ વખત થયું છે. પણ સરસ મજાના જયકારની પછી એક સરસ શ્લોક છે, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે તે ગિરિમ યત કૃપા તમમ વંદે પરમાનંદ માધવ. એવા ભગવાન કે જેમની કૃપા હોય તો ગુંગા હોય એ પણ બોલતા થઈ જાય અને લંગડાતા હોય એ પણ ગિરનાર જેવડો પર્વત ચડી જાય. જો આવા ભગવાનની કૃપા આપ સૌની ઉપર થાય તો જીવન ખરેખર ધન્ય બની જાય અને જીવન જીવવાની ખૂબ મજા આવી જાય. પણ એથી વિશેષ વાત થોડા આગળ જઈએ ત્યારે કે 7 દિવસ તમે અહીંયા આવો છો, સરસ મજાનું 1.5-2 કલાક અલગ અલગ વિષય ઉપર અલગ અલગ વક્તાઓ દ્વારા વાતચીત થાય છે. પણ એક મારો એ સવાલ છે કે અહીંયા શા માટે આવો છો? લગભગ તમારો બધાનો સવાલનો જવાબ હશે કે સાંભળવા માટે. હા, પણ મારી પાસે કદાચ મારા વ્યાખ્યામાં બંધ બાજતા હું કરું તો 8-9 વાતો એવી મને મળે કે તમે શા માટે અહીંયા આવ્યા છો, કે હું અહીંયા શા માટે આવું છું.
તો એનો આપણને સચોટ જવાબ મળે. હું ઈચ્છું છું કે આપ સૌ આપની આંખો બંધ કરો ને તમને જમણો હાથ છે ને એ હૃદય ઉપર લઈ જાઓ. આપની આંખો બંધ કરો ને હું એક સરસ મજાના જે શબ્દો બોલાવું છું, અહીંયા શા માટે આવો છો એનો જવાબ કંઈક આની અંદર આવે છે. સૌથી પહેલી વાત કે અમે શૂન્ય થઈને આવ્યા છીએ. બોલો મારી સાથે. અમે નવો વિચાર લેવા માટે આવ્યા છીએ. અમે નવું જીવન જીવવા માટે આવ્યા છીએ. અમે થોડું જતું કરતા અને થોડું જાતે કરતા આવ્યા એટલા માટે આવ્યા છીએ. અમે એકબીજા પ્રત્યે રહેલો સ્નેહ પ્રગટ કરવા માટે આવ્યા છીએ. અમે એકબીજાથી થયેલી ભૂલોને માફ કરવા માટે આવ્યા છીએ. અમે એકબીજા જેવા છે તેવા સ્વીકારવા માટે આવ્યા છીએ. અમે સંભળાવા નહીં, દિલથી સાંભળવા અને સ્વીકારવા માટે આવ્યા છીએ. હવે આપની આંખો ખોલશો. કદાચ ઘણી વખત એમ થતું હોય કે આપણે શા માટે આવીએ છીએ, એનો આપણને બહુ સરસ રીતે પ્રત્યુત્તર મળે. હવે આની પછીના સેશનમાં તમને વધારે મજા આવશે, આવતીકાલે એના પછીનો દિવસ એટલે. પણ મજાની વાત તો એ છે કે ડાયરાના કાર્યક્રમ હોય તો દૂર દૂરથી, પાલઘરથી, ખારઘરથી, વસઈથી, અલગ અલગ જગ્યાએથી તમે અહીંયા પહોંચી જાઓ, કારણ કે એની અંદર મોજ મસ્તીનો આનંદ હોય. પણ તમે તમારા ઘરનાનું ન સાંભળતા હોય અને અહીંયા 31 વર્ષની ઉંમર પ્રમાણે વક્તાને સાંભળવા માટે અહીંયા બેઠા છો, ગર્વની વાત છે. કારણ કે અહીંયા આજની જે વાતો છે ને એમાં સમજદારીની છે, સાંભળવાની છે, સમજૂતીની છે અને સ્વીકારવાની છે. અથવા તો એના પછીનો એક સ્ટેજ આવે છે, સુધરવાની વાત થવાની છે અહીંયા. એટલે સભાનતાની સાથે મારે જેટલી પણ મિનિટ આપની લેવી છે એ દરેક મિનિટની અંદર આપની એક પણ મિનિટ વ્યર્થ ન જાય એવી વાતો કરવી છે. પણ સુખી અને સફળ દાંપત્ય જીવનની વાત આપની સમક્ષ પ્રસ્તુત કરતાં પહેલાં આગળનું એક પ્રિફિક્સ બાંધવું છે કે હાર્વર્ડ યુનિવર્સિટી એટલે દુનિયાની સર્વશ્રેષ્ઠ ટોપ 10 યુનિવર્સિટી કહી શકાય, એ પૈકીની એક યુનિવર્સિટી. એની અંદર એક સરસ મજાનો સર્વે થયો, વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. આ દુનિયાની અંદર સૌથી વધારે આનંદદાયક ક્ષણ કઈ છે? 110 દેશની અંદર આ સર્વે ચાલ્યો. 8 વર્ષ સુધી સતત આ સર્વે ચાલ્યો. 1 લાખથી વધારે અલગ અલગ જાતિ, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ સંપ્રદાયની વચ્ચે આ સર્વે ચાલ્યો. અને એ સર્વેના તારણ રૂપે કે એ સર્વેના નવનીત રૂપે, એ સર્વેના માખણ રૂપે એક 67% એક જવાબ મળ્યો કે 67% લોકો આવું કહે છે કે જે વ્યક્તિને તમારાથી સ્નેહ છે અને એ વ્યક્તિને તમને એના પ્રત્યે પરસ્પર એકબીજાને જેની પાસે પ્રત્યે સ્નેહ છે એવા વ્યક્તિઓની સાથે બેસવું, એવા વ્યક્તિઓની સાથે વાતો કરવી, એવા વ્યક્તિઓની સાથે આનંદદાયક ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ તમારે પસાર કરવો એ દુનિયાનો, આ પૃથ્વી ઉપરનો સૌથી ગ્રેટેસ્ટ જોય હોય, સૌથી આનંદપૂર્વક ક્ષણ હોય તો આ એ છે. લક્ઝરિયસ કાર તમને ક્ષણિક સુખ આપી શકે. 7-10 માળનો બંગલો હોય કદાચ, એ તમને ક્ષણિક સુખ આપી શકે. 5 સ્ટાર કે 7 સ્ટાર, તમે 11 સ્ટાર હોટલની અંદર જાઓ, તમને ક્ષણિક સુખ આપી શકે. તમને બીચ કિનારો ગમતો હોય, તમે રોજ જુહુએ જાઓ, 30, 40, 50 દિવસ થશે ને એટલે એમ થશે કે હવે એ રસ્તો આપણે કંઈક બદલીએ. એટલે દુનિયાની જેટલી પણ ભૌતિક સુખ સગવડતાઓ છે, પ્રકૃતિ તમને નિજાનંદ બક્ષે છે એવા અલગ વાત છે, પણ જેટલી પણ ભૌતિક સુખ સગવડતાઓ છે એ તમને આનંદ આપે છે પણ ક્ષણિક. પણ મનગમતી વ્યક્તિ પ્રત્યે જેટલો પણ સમય મળે એટલો સમય એની સાથે જીવી લેવાનો એક આનંદ હોય, એ અનોખો હોય. અહીંયા મને સાંભળનાર કદાચ ઘણા એવા પણ બેઠા હશે કે જેમને આ વિષય કદાચ અત્યારે નિરર્થક હશે એટલા માટે કે અત્યારે એ સિંગલ પાત્ર હશે, અત્યારે એકલા હશે. એટલે એમની જે સુમધુર ક્ષણો છે એને આજે વાગોળવાનો પણ દિવસ છે કે એમનું જે દાંપત્ય જીવન કેવું રહ્યું છે એને પણ આજે વિચારવાનો કે એમના થકી કોઈને સારી વાત કહેવાનો પણ આજનો દિવસ છે. પણ એથી પહેલાં ઘણી વખત આપણે કોઈ પણનું શ્રીમંતનું કાર્ડ આવે તો શ્રીમંતના કાર્ડની અંદર સૌથી ઉપરની બેબી શોવરનું કાર્ડ હોય, એની ઉપર સૌથી ઉપરની લાઇનની અંદર લખ્યું હોય કે સુખી દાંપત્ય જીવનની અણમોલ ક્ષણ એટલે શ્રીમંતો નયન સંસ્કાર. પણ એની આગળ સરસ એક શબ્દ લાગ્યો હોય, સુખી દાંપત્ય જીવન. સુખી દાંપત્ય જીવન પહેલાં તો એ વાત કે કોને કહેવાય? તમે લાખો કરોડો કમાવો છો, 1 મહિનાના હિસાબ થાય છે, તમે નવું કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ઓકે, તમે કંઈક સમાજ માટે, તમે તમારા પોતાના માટે કંઈક કરો છો. એથી વિશેષ કે તમારા અંડરમાં 20, 25, 50 કે 100,000 લોકો કામ કરે છે અને તમે તમારી એક ઇમેજ બિલ્ડઅપ કરો છો, એ વાત અલગ છે. પણ એમેઝોન કંપનીના માલિક જેફ બેઝોસ સાંજે આવે ને તો
તો એને હોકારો દેવાવાળું, આવી ગયા કહેવાવાળું, થાકી ગયા આ કહેવાવાળું કોઈ ઘરે નથી. દુનિયાની લાખો કરોડોની કિંમત ત્યારે થાય કે જ્યારે તમે ઘરે જાઓ છો ત્યારે તમને કોઈ કહેનારું હોય કે આવી ગયા, થાકી ગયા, ચાલો ફટાફટ ગરમા ગરમ તમને સરસ મજાની જમવાની રસોઈ છે એ પીરસું છું. તમે નોકરના હાથનું જમો અને પત્નીના હાથનું જમો, તમે નોકરના હાથનું જમો અને માતાના હાથનું જમો, એક જ મસાલા છે, એક જ કિચન છે, એક જ રસોઈ ઘર છે, એક જ વાસણ છે, છતાંય તે એના સ્નેહની અંદર ઘણો ફેર છે. આવા ઘણા બધા એવા એક્ઝામ્પલ કહી શકાય કે એની પ્રોફેશનલ લાઈફની અંદર એ ખૂબ આગળ છે. હિતિક રોશન ખૂબ આગળ છે પોતાની લાઈનની અંદર, પણ છેલ્લે ડાયવોર્સી. મલાઈકા અરોરા ખાન, હવે તો ખાન ન શબ્દ ઉપયોગી કરી શકાય, મલાઈકા અરોરા ઓર શબ્દ ઉપયોગ કરી શકાય. ખૂબ એ પોતાના ક્ષેત્રની અંદર ખૂબ આગળ છે, પણ છેલ્લે સરવાળો, તો કે સરવાળો કોઈની સાથે બંધાતું નથી જીવન. વાય ધીસ કોલાવેરી દી, સરસ મજાનું એ સોંગ છે, ઘણા લોકો એની ઉપર ઝૂમ્યા હતા વર્ષો પહેલાં, પણ એનો ધનુષ તો કે છેલ્લે સરવાળે સિંગલ છે. તમે લાખો કરોડોની તમારી બિલ્ડઅપ, તમારી ઇમેજ ઊભી કરો છો, પણ છેલ્લે સરવાળે તમે કોઈની સાથે જોડાયેલા નથી. એ જીવન કદાચ નિરર્થક છે. તમારે ભગવાનની પૂજા કરવી હોય ને તોય ગોરબાપા હોય ને એવું કે છેડાછેડી બાંધશો ને તો એ ભગવાનની પૂજા પહોંચે. તમે એમ કહો કે લઈને લાખ મૂકું, મારી જગ્યાએ કોઈ ન હોય તો ચાલે, પણ આ પૂજા એ પહોંચતી નથી. કોઈ પણ ભગવાનની આપણે પૂજા કરવી હોય, પૂજાની અંદર બેસવું હોય તોય આપણે છેડાછેડીની જરૂર પડે. એટલા માટે જ કદાચ મને એવું લાગે છે કે રતન ટાટાએ આપણા મોદી સાહેબે અને રાહુલ ગાંધી આવું વિચાર્યું છે કે આપણે ખોટી આવી માયાજાળની અંદર પડવું એની કરતાં બેટર છે કે આપણું એકલું જે જીવન છે એ શ્રેષ્ઠ જીવન છે. પરંતુ એક એમ કહી શકાય કે સુખી દાંપત્ય જીવન અને સફળ દાંપત્ય જીવનના મારે 5 એક્ઝામ્પલ આપવા છે આપની વચ્ચે. 5 સત્ય પ્રસંગો છે. એ પ્રસંગો આપણા ઇતિહાસને પણ આવરી લે છે, એ પ્રસંગો આજની ક્ષણોને પણ આવરી લે છે, અને એ પ્રસંગો થકી ભવિષ્યમાં કદાચ આપણે આપણો ટ્રેક ચૂકતા હોઈએ, અથવા તો આપણાથી નાના જે સંતાનો, આપણી ઘરે જે નવા પરિણીત યુગલો જે રહ્યા છે એમને પણ આપણે સવિશેષ ભાર મૂકીને આ વાતો આપણે કહી શકતા હોઈએ. પણ એમ કહેવાય કે સફળ દાંપત્ય જીવન તો ઠીક છે, સુખી દાંપત્ય જીવન તો ઠીક છે, પણ આ દાંપત્ય જીવન, લગ્ન જીવન આ શબ્દને ટકાવી રાખવો હોય ને તોય તમારા વર્તનમાં, વાણીમાં, તમારા વિચારોની અંદર, તમારા વ્યવહારની અંદર, બધાની અંદર કાબૂ રાખવો પડે. ક્યાંક તમે એક શબ્દનોય કાબૂ ચૂક્યા તો આ એક જીવનની જે જીવવાની ક્ષણ છે એ કદાચ વિખાઈ જાય છે. સુરતની અંદર એક ખૂબ સરસ મજાનો કિસ્સો હતો, સરસ મજાનો પહેલાં હતો કે 20 વર્ષનું લગ્ન જીવન, દાંપત્ય જીવન વીત્યું, અને આખા 20 વર્ષની અંદર સખત બંને દંપતીને એકબીજા પ્રત્યે ફરિયાદ રહેલી. 20 વર્ષની જ્યારે સેલિબ્રેશન કરવાનું હતું, એમના સંતાનોએ, એમના ઘર પરિવારે નક્કી કર્યું, ત્યારે પતિ પત્નીએ પહેલાં એક બાજુ ખૂણામાં જઈને નક્કી કરી નાખ્યું કે આજે આપણે 2 દાયકા પૂર્ણ કર્યા છે, અને આજે પરસ્પર આપણે એકબીજાને એવી આપણે વિચારોની સંમતિ આપવી છે, એવા વચનો આપવા છે કે આવનારા વર્ષો જેટલા પણ આપણે સાથે રહીએ, એકબીજાની ભૂલોને માફ કરવાની, એકબીજા જ્યારે તીખા થઈ જાય તો એકને શાંત થઈ જવાનું, આવું એકને નમતું જોખી લેવાનું. તો કે હા ઓકે, તકરાર શરૂ જ હતી, પણ છતાંય તે પરસ્પર સમજૂતીથી શરૂઆત, 21મું વર્ષની શરૂઆત થઈ, અને બન્યું એવું કે હજી માંડ રાગે પડ્યું હતું એ ત્યાં બેણે અંદરથી એવો જવાબ એવું કહ્યું કે સાંભળો છો, આજે પેલો એક ઉપર ભાતનો ડબ્બો મૂક્યો છે ને કે ત્યાં મારો હાથ નથી આંબતો. અને પેલા ભાઈ બહાર છાપું વાંચતા વાંચતા એવું કીધું કે તારો હાથ નથી આમતો તો કંઈ વાંધો નહીં, જીભને અડાડ ને જીભ આંબી જાય. એ જ સમયે એક ક્ષણે ડિવોર્સ થઈ ગયા. એક શબ્દ છે એ પણ આ લગ્ન જીવનને ભાંગી શકે છે. એક શબ્દ ઉગારી નથી શકતો, પણ એક શબ્દ આ લગ્ન જીવનને ચોક્કસ ભાંગી શકે છે. આ 21 વર્ષનું દાંપત્ય જીવન છે એ હસતા મુખે જે એકબીજાના કંઈ પણ ભેદભાવ વગરના જે વિચારો થતા હોય, જે મતભેદ થતા હોય, એની સાથે સ્વીકારવાની વાત થઈ હતી તો એક બાજુ રહી ગઈ, અને આ એક ડિવોર્સ ઉપર આવી ગયો. 20 વર્ષના સરસ મજાની, હજી તો સેલિબ્રેશનના ફોટા નહોતા આવ્યા, ત્યાં 21મા વર્ષની અંદર આવા ન્યૂઝ આપણને મળે છે. ત્યારે એમ થાય કે એક શબ્દ જો ઉગારી ન શકે, પણ એક શબ્દ આ લગ્ન જીવન છે ને એ ભાંગી બહુ શકે છે. પણ એ વિશેષ નવીનભાઈ તો અહીંયા 50 વર્ષથી વધારે સમય એ આ જીવન વિશેની હું જે વાતો કરું છું એ તો જીવ્યા છે. હમણાં અમારા ઓફિસમાં બેઠા તો એ જ વાત થઈ હતી કે હું તો 10 વર્ષ જીવી છું ને, તો હું જે બોલું છું ને એ 20-20 જેવું લાગે, અને નવીનભાઈ બોલશે ને તો એ 50-50 જેવું લાગશે. એટલે કદાચ આપણે 50-50 કરતાં 20-20માં, ને એમાંય જો આપણે સુપર ઓવરમાં મજા આવતી હોય તો આપણે 50-50ને અવોઇડ જ કરીએ છીએ. પણ એક સરસ મજાનું એક આ સત્ય પ્રસંગ છે કે સરસ મજાના એક લગ્ન જીવનની વાત થઈ રહી હતી, અને એમાં એક દંપતીના 50 વર્ષ લગ્ન જીવનના પૂર્ણ થયા. અને એ 50 વર્ષ પૂર્ણ થયા એટલે એમના પરિવાર તરફથી, એમની કોર્પોરેટ ઓફિસ તરફથી
એમના જેટલા પણ એ કનેક્શનમાં હતા એ બધા જ તરફથી અલગ અલગ જગ્યાએ પાર્ટીઓ રાખવામાં આવી અને 50 જેટલી પાર્ટીઓ હતી. છેલ્લી કન્ક્લુડિંગ પાર્ટી એ લંડનની અંદર હતી અને ત્યાં અલગ અલગ વ્યક્તિઓ આવે, એમની સાથેના જે સુમધુર ક્ષણો હોય એમને યાદ કરે, સરસ મજાની ગિફ્ટ આપે, સાથે ઝૂમે, નાચે અને છૂટા પડવાના હતા. 3 કલાકનો આવો સેશન હતો. 2.5 કલાક વીત્યા પછી અડધી કલાકની અંદર એક પત્રકાર હતા, એમણે દંપતી બેઠા હતા, એમને એક સવાલ કરવાની વાત કરી, રાઇઝ યોર હેન્ડ. એમણે રાઇઝ કર્યો હાથ અને હશે કોઈ આપણે મુંબઈના દાદર જેવા અહીંના. એટલે એમણે સવાલ પૂછ્યો કે શું અમે જાણી શકીએ તો કે તમારા સુખી લગ્ન જીવનનું આ રહસ્ય શું છે? સરસ મજાનો શબ્દ વાપર્યો તો સુખી લગ્ન જીવન તો બધાના પૂર્ણ થાય છે, પણ ગુજરાતી ભાષામાં કહીએ તો ઢસડતા માંડ માંડ કે તમે આ ભવે મળ્યા પણ આ ભાવ છેલ્લો આવતા ભવેમાં કંઈ ભેગા ન થતા, આ ગલીમાં તો મળતા જ નહીં, વળી પરિવારને ગમી જાય નક્કી કરી નાખશે તો અઘરું થાય એમ. પણ એ થોડા સીતા માતા જેવા આજની સ્ત્રીઓ છે કે જન્મો જન્મ મળો તો તમે જ પતિ સ્વરૂપે મળો અને તમે પતિ સ્વરૂપે મળો તો જ મારે આ સ્ત્રીનું જીવન જીવવું છે એમ. પણ આજનો સમય અલગ છે. સુખી દાંપત્ય જીવન પ્રિફિક્સ શબ્દ સુખી લાગ્યો એટલે હજી તો જેવા એ જવાબ આપવાની વાત કરે, હજી તો જેવો પોતાનો હાથ ઊંચો કરે અને હજી તો એ વાત કરવાની શરૂઆત કરે એ જ સમયમાં આવી રીતે સ્ટેન્ડ ઓવરમાં માઇક હતું અને એમના પત્નીએ ધડ કરતું માઇક ખેંચી લીધું અને એવું કહે છે કે હું જવાબ આપું. એ ક્ષણે એ સમયે પેલા જે ભાઈ હતા, 50 વર્ષ લગ્ન જીવન જેમનું પૂર્ણ થયું હતું, એમને આરામથી 70-75 વર્ષ વચ્ચે તો ઉંમર હતી જ, એમના ચહેરા ઉપર એક પણ જાતની લકીર ન બદલાણી. એટલે અડધું તો આપણને ત્યાં જ ખબર પડી ગઈ હતી કે કેમ ચાલતું હશે એમ. આ ઘણા બધા હસે છે એટલે ખબર પડી શકતી હોય મને તે કે તમે કેમ હસો છો એમ. પણ બન્યું પાછું એવું કે જેવું એમના પત્નીએ માઇક લીધું ને એટલે તરત જ પેલા જે બીજા કદાચ એ વસઈ બાજુના હશે, આપણે ત્યાં ના રાખીએ, એ એક ભાઈએ એવું કહ્યું કે આ સવાલ મેડમ તમને નથી, આ સવાલ સાહેબને અમને પૂછીએ છીએ. અને ત્યારે સાહેબ એવું કહે છે કે બહુ સિમ્પલ ફંડા છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે ને એ બધા હું લઉં છું અને જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હોય છે એમને મારા પત્ની લે છે. આ તો સિમ્પલ ફંડા છે એ કેમ. એટલે વળી પાછું એમાંથી હશે કોઈક દાદર બાજુનો આપણે અહીંયાનો. એટલે એ વળી પાછો હાથ ઊંચો કરીને કહે છે કે શું તમે આમ ડિસ્ક્રાઇબ કરી શકો કે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન કયા હોઈ શકે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન કયા હોઈ શકે? તો કે હા કેમ નહીં. અને પછી બહુ સ્મિતની સાથે જવાબ આપે છે કે અમારા કયા વિસ્તારની અંદર ઘર લેવું, એ ઘરની અંદર સોફા કેવા કલરના હોય, બારી કેવા કલરની હોય, કોઈના બેડરૂમ કેવા કલરના હોય, બાળકોને કઈ શાળામાં ભણવાનું, કોઈ કોલેજમાં ભણવાનું, અમારા ઘરના બધા જ લોકોને પ્રસંગ કોઈ પણ આવતો હોય, કોઈ પણ તહેવાર આવતો હોય, સેલિબ્રેશન આવતો હોય, એનું સેલિબ્રેશન કેવી રીતે કરવાનું, અમારા નજીકના કે દૂરના સગા હોય તો એની સાથે કોની સાથે કેવો વ્યવહાર રાખવાનો. ભાઈ એવું કહેતા હોય કે એના લગ્ન છે ને આટલું સરસ મજાનું લગ્નનું રિસેપ્શન છે તો 1100 રૂપિયા આપી દઈએ, પત્ની એમ કે નહીં 501 જ આપો. એટલે આવા જેટલા પણ ડિસિઝન છે એ બધા મારા પત્ની લે. મેં અત્યારે જો કપડાં પહેર્યા છે એ કે મારે પત્ની લે છે એ ડિસિઝન. એટલે વળી પાછું આપણે હશે કોઈક આપણા જેવું એવું કહે છે કે આની અંદર તો લગભગ બધા ડિસિઝન આવી ગયા. આમાંથી કોઈ મને એવું નથી લાગતું કે આમાં લેસ ઇમ્પોર્ટન્ટ, જેટલા પણ હતા બધા ડિસિઝન આવી ગયા જીવન નિર્વાહના. તો કયા એવા ડિસિઝન છે જે તમે લ્યો છો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હજી આનાથી વિશેષ કેવી રીતના કહી શકાય? અને ત્યારે પેલા ભાઈ એવું કહે છે કે હું ને મારા પત્ની ગાર્ડનની અંદર બેઠા બેઠા છાપું વાંચતા હોય, એ ચા બનાવતી હોય, હું ન્યૂઝપેપર વાંચું જ અને એવું કહું કે અમેરિકાએ અને ઈરાકને બેને ઝઘડવું જોઈએ. મારા પત્ની એમ કે ના ન ઝઘડવું જોઈએ. હું એમ કહું બરોબર છે, ન ઝઘડવું જોઈએ. એટલે જે વાતની અંદર હું એમ કહું કે હા આમ કરવું જોઈએ તો એમ કે ભારતને પાકિસ્તાનની બેન ભેગું થઈ જવું જોઈએ, તો હું એમ કહું ના ના બિલકુલ ન થવું જોઈએ. એટલે મારા પત્ની એમ કે બરોબર છે, ન જ થવું જોઈએ, આવો જમવા, આવો ચા પી લ્યો, આવો કોફી પીએ. એટલે આવા જે ગ્લોબલી ઇફેક્ટ કરે છે બધા ડિસિઝન હું એમ કહું કે આમ કરવાનું છે, મારા પત્નીની હા જ હોય. અને જે 4 કોર્નરની વચ્ચે જે ડિસિઝન છે જે ઇફેક્ટ કરતા હોય એ મારા પત્ની ડિસિઝન લે અને મારા પત્ની એમ કે આમ કરવાનું છે એટલે મારી એમની અંદર હા જ હોય, એમાં મારી ના ન હોય. આ સુખી દાંપત્ય જીવનની એક પહેલી આપણને ચાવી મળી કે જ્યારે જે ખૂણાની વચ્ચે જે પાત્રને સૌથી વધારે રહેવાનું છે એ ખૂણાને સજાવવાનો, એ ખૂણાને શણગારવાનો, એ ખૂણાને કેવો દેખાવો જોઈએ, આ અમુક વધારેને જે ડિસિઝન છે મુખ્ય કહી શકાય. આવા ડિસિઝન થોડાક આ તરફને પણ આપો, કારણ કે 24 કલાક એમને પિંક કલર જોવો છે, એમને વ્હાઇટ કલર નથી ગમતો, એમને પિંક ગમે છે તો ગમવા દો ને. આપણે શું કામે ને આપણે એમ કહીએ કે ઓકે તારી હાની અંદર તો મારી હા જ હોય ને, મારી જરૂર થોડી ના હોય. અને આવી 5 હા પાડો ને એટલે અંદરથી એમ થાય કે હા હવે તમે કહો ને બધું હાચું. આ એક મજાની
આ એક મજાની વાત રહી આપણી કે 50 વર્ષ લગ્ન જીવનના સફળતાના ક્યારે પૂરા થાય. આપણે ક્યાંય પણ જઈએ છીએ અને કોઈ પણ વ્યક્તિ આપણને કંઈ કહેતી હોય અને જો પત્ની આપણને એમ કે તમે કંઈ બોલોમાં તમને કંઈ ખબર ન પડે અને એક ક્ષણે આપણો કદાચ અહીંયા મગજ 30% હોય તો ડાયરેક્ટ 100 ઉપર વયો જાય, ધગધગ તો પારો થઈ જાય આપણો. પણ આ વાત આપણને શીખવે છે કે ધનાઢ્ય હોય, તમે કરોડોપતિ હોય, કેમ ન હોય, પણ જ્યારે એ 4 ખૂણા વચ્ચેના ડિસિઝન લેવાના હોય ત્યારે એમની સંમતિ પણ લેવી આપણા જીવનની અંદર જરૂરી બને છે. એના પછીની બીજી ઘટના આ ઇતિહાસની વાત છે અને આ વાતની અંદર તમને ખૂબ ગમશે. અકબરનો સમય હતો, એ સમયમાં ઈસવીસન 1600 વખતની વાત છે અને સંત તુકારામ, આ શબ્દ તમે સાંભળ્યો હશે. એ પણ એ સંત થયા એ પહેલાં એ તુકારામ હતા અને તુકારામ એટલે ભગવાનનું ભજન કરે, નિયમિત માળા કરે, ભજન કરે, ભક્તિ કરે, એટલે એક ગામેથી બીજા ગામ ફર્યા કરે. હવે આની અંદર વાત આવે છે કે જ્યારે કોઈ પુરુષની વિશે નેગેટિવ વાત કરે ત્યારે એ પુરુષે પોતાના પાત્રનું, પોતાની પસંદગીનું પાત્રનું, પોતાના અર્ધાંગનાની સામે એમને પોઝિટિવ કેવી રીતે ઊભું રહેવું. ગામ એવું કહેતું એકા તો દારૂડિયો છે અને કાંઈ ખબર નથી પડતી, આ તો કાંઈ કમાતો નથી, ત્યારે એમના પત્ની માની લેતા હોય છે. પણ એ પતિદેવે પોતાના પત્નીને કેવી રીતે એની ઇફેક્ટ છે એ કેવી રીતે સમજાવી એની વાત છે. એ તુકારામ અલગ અલગ ગામની અંદર જાય અને ભગવાનની ભક્તિ કરે અને ગામને વ્યસનના માર્ગે ચડી ગયું હોય તો ગામને ફરીથી પાછું લઈ આવે. એક વખત બને છે એવું કે તુકારામ એમના ધર્મપત્નીની સાથે એક ગામની અંદર જાય છે. ત્યાં પોતે એક નાના એવા મકાનની અંદર ઝૂંપડું બાંધીને રહે છે. એ ગામની અંદર સાંજે આખું ગામ વ્યસની હતું. એટલે જ્યારે જ્યારે પણ ગામના ચોકની અંદર આ બધાની મહેફિલ ભરાણી હોય, આખા ગામના નશેડીઓ બધા ભેગા થયા હોય, એવા સમયે મંજીરા ને કડતાલ ને તંબુરો ને બધા લઈને જાય અને તુકારામ ભગવાનની ભક્તિ કરે. એટલે ગામ આખાને એવું થાય કે આ આપણી મહેફિલની અંદર ભંગ પાડે છે. માંડ માંડ આપણને મજા આવી હોય ને એની અંદર આ વ્યક્તિ આવે છે ને કે આપણાની અંદર આપણે એમાં ભંગ પડે છે. આપણે એમ કરવું જોઈએ કે આને આપણે એટલો બધો અપમાનિત કરવો જોઈએ કે આ માણસ ભાગી જાય અહીંયાથી. આખું ગામ ભેગું થાય, નક્કી કરે કે આપણે એને કંઈક એવું કરીએ કે જેના લીધે આ માણસ છે ને અહીંયાથી ભાગી જાય. એક વખત તુકારામ આવે, તુકારામને બેસાડે એક ટેબલ ઉપર, એમને ટકો કરે, એમના માથાની અંદર ચૂનો ચોપડે, એમને રીંગણાની, નાના મોટા રીંગણાની, નાનું મોટું સડી ગયેલું બધા રીંગણાની માળા પહેરાવે અને પછી એને ઊંધા ગધેડા ઉપર બેસાડે, ગધેડાનું પૂંછડું હાથમાં પકડાવે અને આખા ગામની અંદર ફેરવે. કેટલું હદ સુધીનું આ બેહદ અપમાન કહી શકાય. કોઈ માણસનું આટલું બધું અપમાન કરે તો એના પત્ની ઉપર શું અસર થાય? એટલે અહીંયા એમના પત્ની પાછા તીખા, ખૂબ તીખા સ્વભાવ. એમના પત્નીને ખબર પડે કે આવી રીતનું એને અપમાનજનક સ્થિતિની અંદર આખા ગામની અંદર વરઘોડો કાઢે છે તો આપણે જીવવું ન જોઈએ. સાંજે હમણાં જ્યારે ઘરે આવે ને ત્યારે હું એમની સાથે વાત કરું, હવે તો આત્મહત્યા કરવી જોઈએ કે જીવાય નહીં, આવી રીતે કેવી રીતે જીવવું. સાંજે હજી તો જેવા ઘરે આવે એ ભેગા જ એમના પત્ની છે એ ઢળી પડે એમની એવી સ્થિતિ જોઈને. પછી એમના પત્નીને પાણી પાય, લઈ જાય રૂમમાં, એક ઓરડાની અંદર બેસાડે. પછી એમના પત્નીને એવું કે શું થયું તને? એટલે એમના પત્ની ખૂબ સરસ વાત કરે કે તમારે આટલું બધું અપમાનિત કર્યું તો હવે આ ગામની અંદર કે આ સમાજની વચ્ચે હવે જીવવું આપણું લાંછનજનક કહેવાય. તો કે તને ક્યાં વાલી આની અંદર અપમાન લાગ્યું? તો કે તમને માથાની અંદર ટકો કરાવ્યો, તમને અપમાનજનક ન લાગ્યું? એટલે કે વાલી તું સમજ, આપણી પાસે ખીચામાં પૈસાય નથી, ખાવા પીવાના તો નથી જ, આપણી પાસે વાળ કપાવાના નહોતા, 6 મહિનાથી કપાવ્યા નહોતા, હજી 6 મહિના કપાવા નહીં, એટલે આપણે એને સરસ ટકો કરી દીધો, એમાં ક્યાં અપમાન જેવું લાગ્યું? એટલે પત્નીનો માઇન્ડસેટ બદલી નાખ્યો. પછી કે તમારે માથાની અંદર ખોડો, માથાની અંદર કે ચૂનો ચોપડ્યો. એટલે ત્યારે તો તુકારામ એવો જવાબ આપે છે કે માથાની અંદર ખોડો થઈ ગયો હતો, ડેન્ડ્રફ થઈ ગયો હતો અને એને ક્લે લગાવી દીધો, ચૂનો લગાવી દીધો, એટલે એક ખોડાનું સોલ્યુશન છે અહીંયા. તો એ સોલ્યુશન કે આપણે આવી ગયો, હવે ખંજવાળવાનું બંધ. એટલે કે તમને ઊંધા ગધેડા ઉપર ફેરવા તોય તમને શરમ જેવું ન લાગ્યું, તોય તમને આઘાત કે અપમાન જેવું ન લાગ્યું? એટલે કે વાલી સમજ, આપણા લગ્ન થયા ત્યારે આપણું ફૂલેકું નહોતું નીકળ્યું, આખા ગામે અત્યારે ભેગું થઈને કાઢ્યું, આની અંદર અપમાન જેવું કાંઈ નથી. તો કે હવે તમે સમજો, છેલ્લે તમને ગળામાં રીંગણાની માળા પહેરાવી તોય તમને ન લાગ્યું? એટલે ત્યારે તુકારામ બહુ પોઝિટિવિટીની સાથે આન્સર આપે છે કે જ્યારે આપણે આ ગામની અંદર રહેવા આવ્યા ને 15-17 દિવસ થયા અને વાલી આપણને કોઈ ઉછીની છાશ પણ આપતું નથી અને એણે સરસ મજાના નાના મોટા રીંગણાની માળા આપણને આપી છે. એક દિવસ આપણે ભરેલા રીંગણ ખાશું, એક દિવસ આપણે ભડથું બનાવીને ખાશું, તું આ લે માળા અને સરસ મજાનું રીંગણનું સબ્જી બબ્જી બનાવ, આપણે સરસ જમીએ. આ પોઝિટિવ એટીટ્યૂડની સાથે એને માઇન્ડ એના પત્ની ઉપર જે ઇફેક્ટ થઈ હતી એ આખી એણે બદલી નાખી. પણ આની જ અંદર એમના પત્ની ખૂબ તીખા સ્વભાવના હતા. અને બીજો પ્રસંગ કંઈક એવો બને છે કે તુકારામ એટલા બધા પ્રેમાળુ હતા, એટલા બધા દયાળુ હતા અને એટલા બધા સેવાભાવી હતા
કે એક વખત એ ક્યાંકથી જતા હતા ભજન મંડળીમાંથી, અને એમના કોઈ ખેડૂત હતા, એમને 15 જેટલા શેરડીના સાંઠા આપ્યા એમને. અને તુકારામને આપણે જાણીએ છીએ કે દયાળુ હતા. એ ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં વચ્ચે રસ્તામાં છોકરાઓ ઘણાય રમતા હતા, અને એને એવું હતું કે આપણે 2 જ જણા, આ 15 સાંઠાને આપણે શું કરશું? એટલે એણે બાળકોને વિતરણ કરી દીધું. ઘરે પહોંચ્યા, એક સાંઠો પોતાની પત્નીની માટે સાચવી રાખ્યો કે એક હું એની માટે લેતો જાઉં, બાકી ભલે ને 14નું વિતરણ કરી નાખું. આવા સ્વભાવના. ઘરે ગયા એટલે એને પત્નીએ તરત પૂછ્યું, કોણે આપ્યા, ક્યાંથી લાવ્યા, કેટલા આપ્યા હતા? એટલે સરસ એનો સાચો જવાબ આપ્યો. જેમ આપણે આવતા મોડું થઈ જાય, આપણને પૂછે ક્યાં હતા, શું કામ એને મોડું થયું, કોની સાથે હતા, અને જેનો આપણે જે હસતા મુખે સરસ મજાનો સાચો જવાબ આપીએ છીએ. આપણી પાસે સરસ બેસ્ટ બાનું છે કે અહીંયા ટ્રાફિક મને નડી ગઈ હતી, બોસ મને ખીજાણો હતો, થોડું કામનું પ્રેશર વધારે હતું, ઘણા બધા બાના છે. પણ તુકારામે બહુ સાચું કીધું કે ભજન મંડળીમાંથી આવતો હતો અને ખેડૂતે મને 15 જેટલા સાંઠા આપ્યા હતા, પણ વચ્ચે રસ્તામાં બાળકો રમતા હતા, મેં 14 જેટલા એને આપી દીધા, અને એક વાલી હું તારા માટે લાવ્યો છું. ત્યારે એ વાલીને એવું લાગ્યું કે 14 હતા એ બીજાને દઈ દીધા ને એક જ મારા માટે લાવ્યા. એટલે એ જ સાંઠો આપણા શાસ્ત્રો એની અંદર આ વાતનો ઉલ્લેખ કરે છે ને, સમર્થને આપે છે. એ સાંઠાને એ તુકારામના પાછળ પીઠ ઉપર આમ કરી આમ મારે છે જોરથી, ગુસ્સાની સાથે, પણ એ સાંઠાના 2 કટકા થઈ જાય છે. અને ત્યારે તુકારામ હળવેકથી બંને સાંઠા લે છે, એક એની પત્નીને આપે છે, એક પોતાની પાસે રાખે છે, અને કહે છે કે વાલી મને ખબર હતી કે તું પતિવ્રતા છે, એકલી તું નહીં ખાય. એના માટે તે 2 ભાગ પાડ્યા છે, પણ લે એક તું ખા ને એક આ હું ખાઉં. આ દાંપત્ય જીવન સુખી આવી રીતે પણ બની શકે છે. હું એવું નથી કહેતી બિલકુલ કે તીખાવ હોય તો એનું બધું જ તમે સહન કરી લો, પણ જ્યારે એ નેગેટિવ માઇન્ડસેટની સાથે જતા હોય ત્યારે આવો આપણે એના માઇન્ડની અંદર થોડીક પોઝિટિવ ઇફેક્ટ છે એ પણ ઊભી કરી શકીએ. ત્રીજી વાત કદાચ કંઈક એવી હતી કે જે તમારી ઉંમર જે છે ને એને લાગુ પડે છે. જે 60, 70, 80 વર્ષના અહીંયા મને સાંભળી રહ્યા છે એમને આ વાત લાગુ પડે છે. એક રિટાયર્ડ આર્મી મેન હતા કે જેમની 85ની આસપાસ ઉંમર, 83, 84, આ સત્ય ઘટના છે બધી જ. 83, 84ની આસપાસ એમની ઉંમર હશે. એક દંપતી, નિવૃત્ત દંપતી, પોતાના સંતાનો છે વિદેશની અંદર છે, અને એક સરસ મજાના ફ્લેટના 7મા માળે રહે છે. 7મા માળમાં બાજુમાં 702 નંબરની અંદર એક નવપરિણીત યુગલ રહેવા માટે આવે છે. એટલે એને પાના ને પકડ ને હથોડી ને કંઈ પણ લેવું હોય એટલે આ બા દાદાની ઘરે જાય, પેલા બેન લેવા માટે જાય, બા એની હેલ્પ કરે. રોજ જુએ કે બા સવારમાં રોજ થોડીક એવી ઓલાની જે દવાની બોટલ હોય ને થોડીક ખોલી નાખે અને પછી દાદાને આપે, દાદા લ્યો તો ખોલી આપો તો. આજે પત્ની જે બાજુમાં જે નવદંપતિ રહેવા આવ્યું તો એ રોજ જોવે કે આ બા ખોલી શકવા માટે સક્ષમ છે, ઓલા દાદા બિચારા માંડ કંઈ થતું નથી, અને છતાંય આ દાદાને આ રોજ બા કેમ એવું કહે છે રોજ તમે ખોલી આપો, સવાર બપોર ને સાંજ. આ બેન પાછા મારી જેવા હશે એટલે રોજ બાજુમાં ઉપડે, સવાર શું કરે છે, કોઈ બપોર શું કરે, કોઈ સાંજે શું કરે છે, એટલે જોવા માટે. એટલે અને પહેલાં દાદાને જે 80, 82, 85 વર્ષની ઉંમર થઈ ગઈ હતી એટલે દાદાને એવું થતું હતું કે હું તો પહેલાં કેવો સક્ષમ હતો, કેટલાય મારી સામે પાકિસ્તાનીઓને બોર્ડર ઉપર મૂકી દઉં, ધડ ગોળી કરતી ઉડાડી દઉં, ક્યાંનો ક્યાંય મૂકી આવું હું. પણ અત્યારે હું તો ઊભોય નથી થઈ શકતો, મારે ઊભું રહેવું હોય તોય કોઈકના સાથની જરૂર પડે છે. એટલે દાદાને મનોમન અંદરથી એવું થતું કે મારી શક્તિ નથી હવે રહી, મારે કોઈની ઉપર ડિપેન્ડન્ટ જીવન જીવવું પડે છે. અને ત્યારે આ બા રોજ એની પાસે દવાનું ઢાંકણ છે એ ખોલાવે. 2-3 દિવસ ચાલ્યું, પણ પહેલાં બેન પછી એવું કહે છે કે બા તમારથી આ દવાનું ઢાંકણ નથી ખુલતું, આ બોટલ નથી ખુલતી, તમે મને આપો, હું તમને ખોલી આપું છું, તમે રોજ દાદાને કેમ કહો છો? અને ત્યારે બા બાવડું પકડીને પેલીને કિચન તરફ લઈ જાય છે અને એવું કહે છે કે હું આ એટલા માટે એને કહું છું કે એને એની શક્તિ ઓછી થઈ ગઈ છે, આ અનુભવ થયા કરે છે, એ પોતાની જાતને ગિલ્ટી ફીલ કરે છે, એટલા માટે હું થોડુંક એવી ઢાંકણ ખોલી દઉં અને પછી હું એને એમ કહું કે લ્યો તમારથી ઢાંકણ કંઈ ખુલતું જ નથી ને તમે ખોલી આપો તો. અને હળવેકથી જે ઢાંકણ ખોલી આપવાની પ્રોસેસમાંથી પસાર થાય છે ત્યારે એને એવું લાગે છે કે હું હજી યુવાન છું, હું હજી શક્તિશાળી છું, જો હજી તારાથી એ ઢાંકણ નથી ખુલતું પણ મારાથી આ ઢાંકણ ખુલે છે. અને આ ક્ષણિક જેના ચહેરા ઉપરનો મને જે આનંદ છે ને એ જોવાની મજા આવે છે. પણ આ વાત પણ આપણને સુખી દાંપત્ય જીવનને, સફળ દાંપત્ય જીવનમાં શીખવે છે કે આપણી પાસે ભરપૂર શક્તિ હોય પણ આપણા ગમતા કે આપણા સજોડે જે જીવનાર પાત્ર છે એની શક્તિ કદાચ ઓછી થઈ ગઈ હોય તો આપણી શક્તિઓનું પ્રદર્શન કરીને એમને કમજોર સાબિત ન કરવા, પણ એને એવું રહેવા દેવું કે નહીં, હજી તમારામાં એ તત્વ છે, એ જ સત્વ છે, હજી એ જ તાકાત છે, તમારામાં હજી એ જ સ્પિરિટ છે, તમે હજુ બધું કરી શકો છો. 90 વર્ષના બાને આપણે તે સરસ મજાનો માઉન્ટ એવરેસ્ટ ચડતા જોયા છે. જો એ કરી શકે છે તો તમારી હજી ઉંમર 80, 85, 85 વર્ષની જ છે, તમે કરી શકો છો. પણ જ્યારે તમને એવું લાગે કે તમે સક્ષમ છો
તમારાથી તમારું પાર્ટનર છે એ થોડુંક મોટું છે અથવા તો થોડુંક નાનું છે અને એ ડૂકી જાય છે. બહેનોને સૌથી વધારે તકલીફ થતી હોય ને તો 60-65 વર્ષની ઉંમરે ગોઠણ જતા રહે અને પછી દાદા એમ કે કોકના લગ્નમાં જવામાં ઉતાવળી હાલ ને, પણ ત્યારે નો મેળ થાય. ત્યારે આ જે સુખી દંપત્ય જીવન 50 વર્ષ સરસ મજાનું ચાલ્યું હોય ને તો એની અંદર ભંગાણ ત્યારે શરૂઆત થાય. અને દિલ્હીના કોર્ટની કેસની અંદર તો લગભગ તમે જાઓ ને તો એની અંદર જે લગ્ન જીવન છૂટા થાય છે ને એના રીઝન તમે અમુક ફાઇન્ડ આઉટ કરો ને તો એની અંદર સૌથી પહેલો રીઝન તમને મળે કે એસીનું ટેમ્પરેચર મેચ નથી થતું. એટલે ભાઈ 50 વર્ષ સુધી થયું, હવે નથી થતું. બીજું એવું મળે કે હવે એને કપડાં પહેરવાની સેન્સ છે ને ઉડી ગઈ છે. હવે એને ખબર નથી પડતી કે મારે કેવી રીતના કયા રંગના પહેરવા. જે તે સમયમાં એ પહેરતા હતા ત્યારે બરોબર લાગતું હતું. હવે તમે દુનિયાની અંદર 2 ફૂટના કે 5 ફૂટના વસ્ત્રો પહેરીને નાચતી હિરોઈનો જોવો છો એટલે તમને હવે એવું લાગે છે કે મારા પત્ની જે પહેરે છે બરોબર નથી. ત્રીજું એવું આવે છે કે હવે એનું મગજ બેન્ડ મારી ગયું છે. મને ક્યારેક ક્યારેક એમ થાય કે મગજ બેન્ડ મારી ગયું, કેનારા હોય ને એનું જ મગજ બેન્ડ મારી જાય. કારણ કે અમુક ઢળતી ઉંમર હોય ને, તમે જોજો સવારે સૂર્યાસ્ત થતો હોય ને ત્યારે ધરતી છે ને સૂર્યને ધક્કો મારે છે કે જા હવે તારો સમય છે ઉગવાનો, ઉગ. અને સાંજનો જે ઢળતી સંધ્યાનો સમય છે ને ત્યારે એ ધરતી છે ને એ સૂર્યને ઝીલી લે છે કે તું થાક્યો છો, તું પાક્યો છો, તે તારી શક્તિને વાપરીને માટે આવ્યો છે, આ હું તને ઝીલવા માટે તૈયાર છું. આ પણ આપણને આકડી અહીંયા લાગુ પડે છે. એના પછીની આ ચોથી વાત મારે આપની સમક્ષ એ મૂકવી છે કે ઘણી વખત લોકોને એવું થતું હોય કે આપણી આસપાસ ભૌતિક સુખ સગવડતાઓ છે, આપણી આસપાસ ઘણો બધો પૈસો છે, આપણી આસપાસ 5 ને 15 નોકર છે કામ કરવાવાળા, આપણું તો જીવન સરસ મજાનું જવાનું છે. પણ એની અંદર આ સત્ય પ્રસંગ કંઈક એવો છે કે એક કરોડપતિ ભાઈ હતા અને એમને એમના પત્નીની સાથે બન્યું નહીં એટલે એમણે નક્કી કર્યું કે પોતાનું જે ફાર્મ હાઉસ વર્ષોથી બંધ પડ્યું છે, જે વર્ષોથી લોક મારી દીધો છે, આપણે ત્યાં જશું, ત્યાં એકલા રહેશું, મોજ કરશું, પણ હવે આપણે આ ઘરની અંદર રહેવું નથી. આપણે કહીએ છીએ એ પ્રમાણે કાંઈ થતું નથી, આપણે કહીએ છીએ એ પ્રમાણે કાંઈ સબ્જી બનતી નથી, આપણે એમ કહીએ કે એટલે કારેલાનું શાક થોડુંક ઓછું કડવું બનાવો તો એની અંદર કંઈ ગોળ વધારે નખાતો નથી. તો આપણે શું કરવું જોઈએ? આપણે એકલા રહેવું જોઈએ. નોકર એ સરસ મજાનું આપણને બનાવી દે ને આપણે જમવું જોઈએ. એ ભાઈ છે એ પોતાના ફાર્મ હાઉસની અંદર જાય છે. શરૂઆતમાં ધીમે ધીમે બધું રિપેરિંગ કરાવે છે, જુએ છે કે નળ ઘણા બધા બંધ છે એટલે એક પ્લમ્બરને બોલાવે છે. પ્લમ્બર આવે છે, નળને થોડોક રિપેરિંગ કરવાનો પ્રયત્ન કરે પણ નળ કાંઈ રિપેરિંગ થાય નહીં એટલે નળને હથોડો મારે એટલે નળ તૂટી જાય. ફરીથી નવો લાવે એટલે પ્લમ્બરને જે થોડા સમય માટેનું કામ પૂરું થઈ જવાનું હતું એની અંદર એને ગુસ્સો આવે કારણ કે થોડાક સમયની અંદર પૂરું થવાનું હતું, નળ તૂટી ગયો એટલે વળી 1 કલાક એની જશે. બપોર પડી ગયા. બપોરની અંદર પોતાનો જમવાનો સમય થાય, ટિફિન ખોલે એટલે જોયું કે પત્ની ધર્મપત્ની પોતાના અર્ધાંગના એની અંદર સબ્જી મૂકવાનું ભૂલી ગયા છે. ભૂલથી ખાલી છાશ અને રોટલી અને એક ટિફિનનું ખાનું ખાલું આવી રીતે પેક થઈ ગયું છે. જમતા જમતા ખૂબ ગુસ્સો કરે પણ છતાંય તે રોટલી છે અને છાશ છે એ ખાઈ લે. વળી બપોર પછીનું પોતાનું કામ પતાવે અને સાંજનો જેટલો સમય થઈ જાય, આખા દિવસનું 3 કલાકનું માત્ર એનું કામ હતું, એનો આખો દિવસ નીકળી જાય. એટલે પ્લમ્બર હોય ને જે ખૂબ ગુસ્સાની અંદર હોય, સાંજે પોતાની બાઇકની પાસે જાય, જુએ કે બાઇકની અંદર પંચર છે એટલે વધારે ગુસ્સાની અંદર આવે અને પેલા માલિકને એવું કહે છે કે માલિક મારું ઘર હવે એટલું બધું દૂર નથી, તમે મને મૂકી જતા હોય તો. એટલે માલિક છે એવું કહે છે કંઈ વાંધો નહીં, બિચારો 3 કલાકના કામની અંદર 9 કલાક એની ગઈ છે, મને મૂકવા જવામાં તકલીફ નથી, પાછળ બેસાડે છે. મનોમનની અંદર આ માલિક એવું વિચારતા હોય કે આ માણસ ઘરે જશે એટલે એના ઘરે જેટલા પણ વ્યક્તિ હોય છે ને બધાનું આવી બનવાનું છે, કારણ કે આખો દિવસ ગુસ્સામાં એટલો હતો. પણ બને છે એવું કે ત્યાં પહોંચે એટલે પેલો એવું કહે છે કે અહીંયા છે કે આવ્યા છો તો આવો મારી ઘરે ચા પાણી પીવા પણ આવો. એટલે પહેલાંને માલિકને એમ થાય કે એક તો આટલો આ ધુઆ ફુવા થઈને ગુસ્સે થયેલો વ્યક્તિ છે, આ મને ચા પાસે તો કે મને કંઈ ઉગશે નહીં, પણ છતાંય ચાલો એ કહે છે તો હું જાઉં. એ ત્યાં જાય, હળવેકથી પોતે જેવો પોતાના ઘરની અંદર પ્રવેશ કરે ને એ પહેલાં એક નાનકડું એવું એક વૃક્ષ હોય અને વૃક્ષની પાસે એક ખીલ્લી હોય, પણ એ માણસ હળવેકથી ખીલ્લી ઉપર કંઈક ટીંગાડતો હોય ને આવી રીતની કંઈક આમ એક્શન કરે અને પછી એ ઘરની અંદર જાય. જેવો એ ઘરની અંદર જાય ને ત્યારે એમ લાગે કે કંઈક ચમત્કાર થયો, કારણ કે આદર્શ પિતા બની જાય, પોતાના સંતાનોની સાથે પોતાના બાળકોની સાથે પ્રેમથી ઘોડો રમે જેમ આપણે આપણા સંતાનોને રમાડ્યા છે. પોતાના બા છે એમને પગે દાબતા દાબતા પૂછે કે બા કેવી રહી આજની તબિયત. એમના પત્નીને એવું કે આજે જોજો તારું ટિફિનનું બીજું ખાનું છે ને એને તારે ઉટકવાની જરૂર નહીં પડે. બહુ પ્રેમથી વર્તન કરે. એટલે પહેલાં માલિકને એવું થાય કે આ જો આખો દિવસ આનો તીખો મગજ એકદમ તીવ્રતાની ઉપર આવેલો અને આવો પસાર થયો હતો અને આ માણસ અત્યારે ઘરની અંદર આવ્યો અચાનક બદલી કેમ ગયો? આ કંઈક પેલું વૃક્ષ ઉપર કંઈક ટાંગ્યું એણે એમાં ચમત્કાર થયો. ચા પીધી, પાણી પીધા, મુખવાસ ખાધો અને બહાર રજા લઈને ગયા ને એટલે પેલો ભાઈ છે ને પ્લમ્બર એને મૂકવા ગયો. એટલે એણે હળવેકથી પૂછ્યું
કે આ વૃક્ષ છે એ કાંઈ ચમત્કારિક કે કાંઈ જાદુ વૃક્ષ છે ખરું? એટલે પહેલાં કહે છે ના ના, એટલે કે તમે અહીંયા આવો છો, પેલા વૃક્ષની ઉપર કંઈક આમ ટાંગો છો, આવી એક્શન કરો છો, એ પછી તમારા અંદર આટલો બધો બદલાવ ક્ષણની અંદર કેવી રીતે આવી શકે છે? અને ત્યારે એ પ્લમ્બર બોલે છે કે હું જ્યારે ઘરની અંદર આવું છું ત્યારે મારો ગુસ્સો, મારો ક્રોધ, મારો આવેગ, મારી તીવ્રતા, મારો થાક, આ બધું જ જે છે ને એ બહાર હું ટાંગીને આવું છું અને પછી ઘરની અંદર આવું છું. કારણ કે મારી પાસે સત્તા, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, હું પ્લમ્બર જે કંઈ પણ છું એ દુનિયા માટે છું, પણ ઘરની અંદર આવું છું ત્યારે હું કોઈકનો પિતા છું, હું કોઈનો પુત્ર છું, હું કોઈનો પતિ છું, હું મારા રોલની અંદર સર્વોચ્ચ આપી શકે એવો પ્રયત્ન કરું છું. અને ફરીથી એ 12 કલાક વિતાવ્યા પછી હું ઘરની બહાર જાઉં, એ વૃક્ષની પાસે ઊભો રહું, એટલે મારે પહેરવા જેવું કાંઈ ન હોય. સમજો છો? ઘણી વખત આપણને એવું થતું હોય કે મારી નીચે તો ઘણા બધા કામ કરે છે અને હું એમ કહું કે અહીંયા મને દૂધ આપો તો દૂધની જગ્યાએ મિલ્કશેક આવી જતો હોય, હું એમ કહું પાણી આપો તો પાણીની જગ્યાએ દૂધ આવી જતું હોય. અને ઘરે પત્ની જ્યારે પ્રેગ્નેન્ટ હોય, એમનાથી કંઈ વાંકું વળીને કંઈ થતું ન હોય અને તમને વાંકું વળવું પડતું હોય, ઘણી વખત એમ થાય કે ના રે ના, હું તો વાંકું વળું જ નહીં, આ તો હાલે જ નહીં. ઘણી વખત તમે ઘરે જાઓ, ઘરના 6 સભ્યો રહેતા હોય, એમાં 5માં કાંઈ જમવાનું ન હોય અને ટમેટાં સસ્તા હોય તો તમારા માટે ટમેટાનું શાક કે સેવ ટમેટાનું શાક થાય, પણ ચલાવી લેવાનું, કંઈ વાંધો નહીં. આ સસ્તા છે એટલા માટે નહીં, એ 5ને નથી ખાવાનું એટલા માટે તમારા માટે સેવ ટમેટાનું શાક બની ગયું છે. એટલે ઘણી વખત આપણને એવું થતું હોય કે હું મોટો દેશનો PM, ઘરે જાઉં તો આમ થાય. તમે દાંપત્ય જીવનની સાથે જોડાયેલા છો, એક બંધનની સાથે બંધાયેલા છો, એટલે આ બધું જ થાય. પણ આ સ્વીકારવું, સમજવું અને એની અંદર સુધાર લાવવો એ કંઈક આપણા જીવનની વાત છે. અને એના પછીનો આ 5મો પ્રસંગ, એટલે 5મા પ્રસંગની અંદર મારે તમને એ કહેવું છે કે જ્યારે લગભગ અહીંયા બેઠેલા વડીલાઓ હશે એ 7 ફેરા ફર્યા હશે કે 4, કેટલા 7 ફેરા કેટલા ફર્યા છે? હા 4 જ, હું 4 જ ફરી છું. ચાલો, એટલે એક નાતે તો આપણે પોતિકા જ છીએ. 4 ફેરા ફરે ને એમાં 3 ફેરાની અંદર પુરુષ આગળ રહે અને ચોથા ફેરાની અંદર પત્ની આગળ રહે. પણ ઘણા ઘર મેં એવા જોયા છે કે ચોથા ફેરાની અંદર આગળ રહ્યા ને એ છે ખુદી આગળ ને આગળ જ રહે, એ પાછળ ક્યાંય રહેતા જ નથી. પણ 3 પુરુષ 3 ફેરા આગળ ફરે છે, એનો મતલબ એ થાય છે કે તું ઈચ્છીશ હું એવો બનીશ, તારી દરેક જવાબદારીઓ છે એ હું નિભાવીશ, તારા જીવનના દરેક સુખ દુઃખ હશે એની અંદર હું સાથ આપીશ. આ 3 વચન કંઈક એવા છે. અને ચોથાની અંદર જ્યારે પત્ની આગળ આવે છે ત્યારે એવું કહે છે કે તમને કદાચ પ્રાણ લેવા માટે યમરાજ પણ આવે તો પહેલાં આડી હું ઊભી છું અને પછી તમને એને સ્પર્શ કરવો જોઈએ. એટલે દુનિયાની વિકટમાં વિકટ સ્થિતિ કેમ ન આવે, પણ હું તમારી સામે રહીશ, હું તમારી સાથે રહીશ ને હું તમારી આગળ રહીશ. પણ આ ચોથા ફેરાનું મહત્ત્વ આજના સમયની જે જનરેશન છે, જે અત્યારે 35-40 ને અત્યારે નવપરણિત જે 25-30માં આવતી હશે, આ બધા જ ભૂલી ગયા છે. એને એવું છે કે લગ્ન થયા એટલે પોતે કમાવું છો, પોતે નથી કમાતા એ અલગની વાત છે. એ સરસ મજાના પતિ કમાય છે, એના પૈસા જલસા કરો, એના પૈસા બ્રાન્ડેડ કપડાં પહેરો, એના પૈસા સરસ મજાનો બ્રાન્ડેડ મેકઅપ વાપરો, એના પૈસે તે બધું જ જે પણ તમારા શોખ જે પણ દુનિયાના છે બધા એના પૈસા પૂરા કરો. પણ ત્યારે મારે તમને એ વાત કહેવી છે કે ચોથા ફેરાનું ખરેખર મહત્ત્વ એક પત્ની તરીકે આપણે કેવું સમજી શકીએ, અથવા તો આપણે કેવા એવા બની શકીએ કે ચોથો ફેરો આપણે આગળ રહીને ફર્યા છીએ ને એનો એ સાર્થક થાય. સૌથી પહેલી વાત કે જ્યારે મિથિલા નંદિની એટલે માતા સીતાજી કે જ્યારે એમના લગ્ન થયા ત્યારે જનક રાજાએ ખૂબ સરસ મજાના દુનિયાના સર્વશ્રેષ્ઠ પૂર્ણ પુરુષોત્તમ કહી શકાય આવું પાત્ર પસંદ કર્યું હતું. સારું સમૃદ્ધ પરિવાર, અયોધ્યા, સુખી, કે જ્યાં એક ફૂલડું ખીલે ને તો હજારો મધમાખીઓને આવવાનું મન થાય, આટલું સુખી, આવું પસંદ કર્યું હતું. છતાંય કાળક્રમે વિધિની વક્રતાએ એમના જીવનની અંદર વનવાસ આવ્યો. ત્યારે સીતાજીને તો વનવાસ મળ્યો જ નહોતો, પ્રભુ શ્રી રામને એકલાને જ મળ્યો હતો. લક્ષ્મણને એવું થયું કે ભાઈ એકલા પડશે, હાલો હું સાથ પીરાવું, તો એ સાથ પુરાવ્યો. તો સીતાજીને એમ કે જ્યાં રામ ત્યાં જ સીતા હોય ને, સીતાજી અહીંયા 14 વર્ષનો વનવાસ એની સાથે વિતાવવો જોઈએ, 14 વર્ષને અયોધ્યાનું રાજ્ય ભોગવીને કરે શું? એટલે સીતાજી પણ વલકલ પહેરીને તૈયાર થયા. અને સીતાજી જ્યારે વલકલ પહેરીને તૈયાર થયા ત્યારે પ્રભુ શ્રી રામે કીધું હતું કે સીતાજી દેવી, આપણે કોઈના લગ્નમાં કે રિસેપ્શનમાં કે એમાં ક્યાંય જતા નથી, આપણી હળવી ભાષામાં હું વાત કરું છું. સીતાજી કે તમે સાથે છો ને? પ્રભુ શ્રી રામ કહે છે હા. તો કે તમે સમજો ત્યાં તમારી આસપાસ 15-17 નોકર ચાકર કે તમારી કેશ ગૂંથી દે કે તમને 56 ભોગ પીરસે એવું કોઈ નહીં હોય, તમારે બધું જાતે કરવું પડશે. તો કે તમે સાથે છો ને? પ્રભુ શ્રી રામ કહે છે હા.
તો કે દેવી તમે સમજો, ત્યાં પાણી પણ જાતે લાવવું પડે, રસોઈ પણ જાતે બનાવવી પડે, અને હજારો કરોડો જે એમ કહી શકાય કે અલગ અલગ રાક્ષસોના અવાજ હોય એની વચ્ચે તમારે આરામ કરવો પડે. ત્યાં કંઈ સરસ મજાના તમારી શૈયા, તમારી ફૂલની પથારી નહીં હોય, ત્યાં તો તમારે ભોંયતળીએ સૂવું પડશે, ત્યાં તો તમને અન્ન નહીં મળે તો તમારે ફળ ફૂલે ખાવા પડશે. ત્યારે સીતાજી એવું કહે છે કે તમે સાથે છો ને? પ્રભુ શ્રી રામ કહે છે હા તો આવો. આવ્યા. 14 વર્ષનો આપણે જાણીએ છીએ મુજબ ખૂબ દુઃખની સાથે, ખૂબ પીડાની સાથે, અને અંતકાળની પીડા તો ખૂબ વધારે હતી કે જે સ્ત્રી પૂર્ણ પુરુષોત્તમના પત્ની હતા, પવિત્ર હતા, અને છતાંય એમને રાવણના અશોક વાટિકામાં રહેવું પડ્યું હતું. આવ્યા એક ધોબીના કહેવાથી ફરીથી કે આવી મારી સ્ત્રી હોય, આવી મારી પત્ની હોય તો બીજાના ત્યાં રહીને આવી હોય તો હું ન સ્વીકારું. સર્વાનુમતે નક્કી થયો કે સીતાજીને 2 બાળકોની સાથે, ગર્ભાવસ્થાની સાથે એમને અયોધ્યાની અંદરથી બહાર કાઢવામાં આવે અને કોઈ સંતના આશ્રમની અંદર મૂકવામાં આવે. ત્યારે સીતાજી હસતા મુખે કીધું તું કંઈ મને વાંધો નથી. પણ એ પછી ફરીથી સીતાજી આવ્યા અને જ્યારે અગ્નિ પરીક્ષા દીધી, અને અગ્નિ પરીક્ષા દઈને પછી સીતાજીને એવું લાગ્યું કે હવે ધરતીની અંદર સમાવા સિવાય મારી પાસે હવે કોઈ વિકલ્પ નથી વધ્યો. ત્યારે એ ધરતી માતાને એવું કહે છે કે જો મારી અંદર પવિત્રતા હોય, જો મેં ખરા દિલથી કોઈની સેવા કરી હોય, અને મેં ખરા દિલથી રામ સિવાય કોઈને પતિ ન માન્યા હોય તો આપ મને જગ્યા કરો. અને એક ક્ષણય નથી લાગતી, અને એક ક્ષણની અંદર એની અંદર એક તિરાડ થઈ જાય છે કે સીતાજી સમાવાના હોય. પણ એ પહેલાં સીતાજી બધાની માફી માગે છે, બધાની સાથે પોતાની જે છેલ્લી વાતો હોય એ કરી લે છે, અને પ્રભુ શ્રી રામને દૂરથી 2 હાથ જોડે છે ને એવું કહે છે કે ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ, મળો તો જન્મો જન્મ તમે જ પતિ સ્વરૂપે મળો, અને જો તમે પતિ સ્વરૂપે ન મળવાના હોય તો મને પણ આ સ્ત્રીનો અમૂલ્ય દેહ મળે નહીં. આ માતા સીતા કે જે 4થા ફેરાની અંદર સ્ત્રી આગળ હોય અને કેવી હોય ને, આ એની વાત શીખવે છે આપણને. જીવનની અંદર સુખ દુઃખ, આ સુખ અને દુઃખ એ જીવનના એક સરસ મજાનો રથ છે ને, એના બંને પડ્યા છે. ક્યારેક એક આગળ હોય તો ક્યારેક એક પાછળ હોય, અને સુખ હોય ને ત્યાં દુઃખે આવે, અને દુઃખ હોય ને એક ક્ષણિકનું હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ 700 શ્લોકની અંદર એક મહત્વનો શ્લોક અર્જુનને શીખવતા કહ્યું હતું કે પાર્થ લખી રાખજે કે હસવાની ઘડી છે ને એ પણ ક્ષણિકની છે, અને રડવાની ઘડી છે ને એ પણ ક્ષણિકની છે. અને એના પછી સ્ત્રી પાત્ર એટલે બીજું દ્રૌપદી. એમના 5 પતિ, પહેલાં તો એક હતી, એમાંથી પંચાળ દેશની હતી એટલે પાંચાળી થઈ, પછી 5 પાંડવોની પત્ની બની. એટલે એ પીડા કેટલી હતી એ સમજી શકાય. એક સ્ત્રી 5ની વચ્ચે વેચાય એ બહુ અઘરી વાત હતી. એ વેચાયા પછી પોતાના સક્ષમ, દિવ્ય કહી શકાય, આર્યપુત્ર કહી શકાય, ભગવાનના સંતાનો કહી શકાય, એવા પોતાના 5 પતિઓની સામે પોતાને માથું નીચું થયું, પોતે જુગારની અંદર હારી, પોતાના વસ્ત્રનું હરણ થયું, એ પણ પોતાના 5 પાંડવો જે હતા એની હાજરીની અંદર. પણ છતાંય આ સ્ત્રીને જ્યારે સર્વાનુમતે છેલ્લે 1 વર્ષ અજ્ઞાતવાસની સાથે ટોટલ 13 વર્ષનો વનવાસ મળ્યો હતો, ત્યારે પણ દ્રૌપદીએ એવું કીધું હતું કંઈ વાંધો નહીં, ભલે અજ્ઞાતવાસની અંદર મારે કોઈકની દાસી બનવું પડશે, પણ હું તમારી સાથે વનવાસની અંદર આવું છું. અને આજની સીતા એવું કહે છે, આજની દ્રૌપદી એવું કહે છે કે આ તમે છો ને એટલે જ આ દુઃખ આવે છે. આ તમે ન હોત ને તો આ દુઃખે ન હોત. એ તારે મેં ઘણા બધા જોયા છે, મોજથી રહીશ, સરસ મજાના ઓબરોયની બધા મોલ જે છે તેની અંદર એ સવારથી સાંજ સુધી મેં કેટલી શોપિંગ કરવી હોય કરી આવે. પણ તમે આ હારે હોય ને એટલે જ બધી પીડા થાય છે. પણ આજની સીતાઓ ને આજની દ્રૌપદી, પણ આ દ્રૌપદીના સીતાની પાસે આપણને વાત સાંભળવા મળે છે. પછી રાજસ્થાનના ચિત્તોડ, મેવાડની આપણે વાત કરીએ, મહારાણા પ્રતાપ, જેની ઉપર આપણું માથું છે નતમસ્તક થઈ જાય. મહારાણા પ્રતાપ જ્યારે થાકીને હારીને આવતા હોય, કોઈ યુદ્ધમાંથી ફરીથી પાછા પોતાના મેવાડ તરફ આવતા હોય, ત્યારે એમના પત્ની અજબદે પવાર એવું કહેતા હોય કે રાણા, આ થાકી ગયા હોય તો 2 હાથની તલવાર મને આપી દો, આ ચેતક ઘોડો મને આપી દો. મારી અંદર પણ તાકાત છે કે આ મેવાડને હું ફરીથી બેઠું કરી શકું છું. પત્ની તરીકે જ્યારે આવો હોંકારો હોય, આવો જ્યારે સધિયારો હોય, આવો જ્યારે સહિયારો હોય, ત્યારે પુરુષને એમ થાય કે નહીં મારે ઝૂમવું છે અને મારે જજુમવું છે. અને બીજો સુરતનો મારે તમને એક એવો કિસ્સો કહેવો છે કે એક દાંપત્ય જીવનના સેમ મારી જેમ 10-11 વર્ષ લગ્નના પૂર્ણ થયા હતા. એ પત્નીની પાસે ખૂબ ઘણી બધી ડિગ્રી હતી, ફાર્માસ્યુટિકલની ડિગ્રી હતી. ઘરે ના પડી કે લગ્ન જીવન પછી, લગ્ન થયા પછી તમારે જોબ નથી કરવાની. બેને કહ્યું કંઈ વાંધો નહીં, જોબ નથી કરવાની. પત્ની સરસ મજાનું પોતાનું દાંપત્ય જીવન જીવે, મા બાપને સાચવે, પોતાના સંતાનોને સાચવે, ઘરડા મા બાપ છે એની સરસ મજાની હસતા મુખે સેવા કરે. બને છે એવું કે જ્યારે કોરોનાનો સમય આવે ત્યારે ભાઈને, એમના પતિને, એમના સસરાને, જેટલા પણ ઘરના બીજા 7-8 સદસ્યો હતા બધાને કોરોના થાય છે.
મેડિકલની અંદર એટલો બધો ઘસારો લાગે છે, માંડ બધા જીવતા મરતા બચે છે. ધંધાની અંદર એટલી બધી મંદી આવે છે, પોતાની નોકરી હોય, ધંધો હોય એ છૂટી જાય છે કે જેના લીધે પોતાનું ઘરનું મકાન હોય એ વેચવું પડે. અને બીજું 15, 17, 18 લાખ રૂપિયાનું દેવું થઈ જતું હોય, માથે કરજ થઈ જતું હોય. અને મેડિક્લેમમાંથી માંડ પોતે મેડિકલની ઇમરજન્સીમાંથી પોતે બહાર આવે છે. એ પછી એ પત્ની એવું કહે છે કે જો તમારી પરવાનગી હોય, ઘરની પરવાનગી હોય તો તમે મને આર્થિક, હું તમને પગભર થઈ શકું છું, આર્થિક તમને મદદરૂપ થઈ શકું છું, પણ મને પરવાનગી આપવામાં આવે. અને ત્યારે એ ઘરની અંદરથી એને પરવાનગી મળે છે. એ સ્ત્રી સવારે 5 વાગે 4 વાગે ઉઠે ત્યારથી લઈને સાંજ સુધી પોતાના ચિત્રો બનાવે. કારણ કે ફાર્માસ્યુટિકલ એને માસ્ટર ડિગ્રી કરી હતી, એને તો 10-11 વર્ષ થઈ ગયા, એટલે ફરીથી એનું જે નોલેજ હતું એ તો ઝીરો થઈ ગયું હતું. એટલે પોતાને સરસ મજાનો એ ચિત્રનો શોખ હતો, એ ચિત્ર દોરે, વિદેશની એક્ઝિબિશનની જે ગેલેરી ભરાય એની અંદર મૂકે, વિદેશની અંદર પોતાના ચિત્રો વેચે. સવારથી સાંજ સુધીમાં 3 કે 4 અલગ અલગ પાળીની અંદર એ ટ્યુશન ક્લાસીસ ચલાવે. એથી વિશેષ કે એમણે એક કમ્યુનિટી ઊભી કરી, એક એમની એક એવી એપ ડિઝાઇન કરી કે તમારે મહેંદી મૂકવી હોય તો તમારે ઓર્ડર કરવાનો. એની અંદર એમની અંદર જે 250 બહેનો કામ કરતી હોય એ આ સ્ત્રીના કોન્ટેક્ટની અંદર. એ સ્ત્રી એવું કહે કે તમારે ત્યાં મહેંદી મૂકવા માટે જવાનું છે, એટલે એ પેલી જે બેન હોય એમના ઘરે જાય અને મહેંદી મૂકીને વહી આવે. એની અંદર કમિશન તરીકેનું પોતાનું કામ છે એ સ્વીકારે. 1 વર્ષના અંતે 11,89,000 રૂપિયાનો આ સ્ત્રી નફો કરે છે. અને એમાંથી પોતાના 18 લાખનું જે પોતાના પતિની માથે દેવું હતું એ 10 લાખનું દેવું ભરે છે. સાહેબ, આને એમ કહી શકાય કે તમે ચોથા ફેરે આગળ રહ્યા છો. નકર એક સ્ત્રી પોતાના પતિના દેવા ભરે, આવા બહુ જૂજ કિસ્સાઓ બન્યા છે. પણ સુરતની અંદર આ એક કિસ્સો બન્યો છે જે ઉડીને આપણે આંખે વળગે. એક દીકરી હોય ને એ તો પોતાના પપ્પાનું લેણું ભરે. એક પત્ની તરીકે જ્યારે તમે તમારા પતિનું લેણું ભરતા હોય ત્યારે ખરેખર ગર્વની વાત હોઈ શકે. અને બીજું, આજનો આ વિષય કદાચ મને આપની સમક્ષ આ સુખી દાંપત્ય જીવન મૂકવાનું એટલા માટે મન થયું કે મારી એક બંધન વાર્તા છે. જો આપે કદાચ સાંભળી હોય અને ન સાંભળી હોય તો આપને સૌને આજનું આ શિક્ષક દિવસ છે એટલે લેસન છે. એક શિક્ષક તરીકે મેં પણ મારા જીવનના 4 વર્ષ વિતાવ્યા છે, એટલે કહી શકાય કે બંધન વાર્તા મારા યુટ્યુબના માધ્યમથી આપ સાંભળજો. અને બંધન વાર્તાની અંદર એ જ લખી છે કે પુરુષ આખી જિંદગી, એક પોતે પુરુષ છે ને પોતે કે એવી રીતે જ થાય, આવી રીતે પોતાનું જીવન જે જીવ્યો છે એમના પત્નીને બધામાં હાથ પાડવાની કે તને આ કલર નથી સારો લાગતો, ઓકે નહીં પહેરવાનો, તું અહીંયા જા છો એ મને નથી ગમતું, ઓકે નહીં જવાનું, તું આની સાથે બોલે છે એ મને નથી ગમતું, ઓકે નહીં બોલવાનું. અને જેમ પુરુષે કહ્યું છે એમ જ થતું હોય. પણ બને એવું કે સ્ત્રીની જ્યારે અંતકાળ આવે, સ્ત્રીને જ્યારે એક બ્લડ કેન્સરની બીમારીથી એક મૃત્યુની નજીક હોય અને ત્યારે એ સ્ત્રી પોતાના પુરુષને, પોતાના પતિને એક કાગળ આપે છે અને એવું કહે છે કે આખી જિંદગી તમારી સામે કે તમને મારે જે કહેવું છે હું કહી નથી શકી, પણ આ કાગળના માધ્યમથી, આ ચિઠ્ઠીના માધ્યમથી હું તમને કહેવા માગું છું કે હવે તમારું સેલ્ફ અપડેટ કરવાની છે. મોબાઈલ છે એ આપણે અપડેટ કરીએ છીએ સમયાંતરે. આપણા ઘરની અંદર તમે સમજી શકો આજથી 20 વર્ષ પહેલાં જે ગોળો હતો એ ગોળાનો શેપ હવે આપણે અપડેટ કરી નાખ્યો. આપણી ઘરે જે ફિલ્ટર હતા એની કરતાં અત્યારે આપણે અપડેટ કરી નાખ્યા. આપણે સૂતા હતા, આપણા ખાટલાની અંદર સૂતા હતા, અત્યારે સરસ મજાના આપણે રેક્ઝિનના મલમલ ગાદીના આપણે બેડ કરી નાખ્યા. આ બધાની અંદર આપણે અપડેટ કરીએ છીએ, પણ આપણું સેલ્ફ અપડેટ છે ને એ આપણે નથી કરી શકતા. અને તમારે હવે મારા ગયા પછી તમારે સેલ્ફ અપડેટ, તમારું વર્ઝન છે ને એ 2.0 વિકસાવવાનું છે. અને એના માટે તમારે શું કરવાનું છે ને આ બધી વાતો મેં આની અંદર લખી છે. અને એ સમયે એ સ્ત્રી પોતાના પતિની અંદર એના હાથની અંદર હાથ રાખે છે અને પોતાનું જે જીવન છે, પોતાનું દેહ છે એ છોડે છે. અને એ જ્યારે પત્ર ખોલે છે અંદર લખ્યું હોય કે તમને બીપી છે, તમારી સવાર બપોરની સાંજની ટીકડીઓ છે એ મેં આવી રીતે અલગ કરી છે. મારા ગયા પછી કદાચ બની શકે કે આ ટીકડીઓ અલગ કરનારું કોઈ ન હોય તો તમારે સવારમાં મોટી ગોળી અને સાંજે આ નાની ગોળી લેવાની છે ને એ ભૂલાય નહીં. તમારે નાહ્યા પછી તમારું ટુવાલ સૂકવવાની તમને બિલકુલ આદત નથી, હવે હું નથી એટલે તમારો ટુવાલ સૂકવી દેનારી હું નહીં હોઉં, એટલે તમે નાહ્યા પછી તમારો ટુવાલ તમારે જાતે સૂકવવાનો છે. જમ્યા પછી થાળી લેવાની બિલકુલ ટેવ નથી, એ થાળી જાતે લેવાની છે અને વોશ બેઝિન પાસે તમારી જાતે મૂકવાની છે. આવી અસંખ્ય વાતો છે એ લખે છે કે જ્યારે આપણે લગ્નની તિથિ આવે ત્યારે તમે મારા નામનું એક સવારથી સાંજ સુધી રટણ કરતા હોય, તું આજે આ બનાવજે, તો આજે આપણે અહીંયા જવું છે, આજે આપણે આની સાથે વાત કરવાની છે, આજે આપણે આવા કંઈક કાર્યક્રમમાં જવાનું છે. આ બધા જની અંદર હવે તમારે મારા નામને ભૂલવાનું છે. અને ઘરે આપણી વહુવારું પણ છે અને ઘરે આપણા દીકરાના દીકરાઓ પણ છે. તમારે એને પણ સમય આપવાનો છે ને તમારો જે તીવ્ર આવેગવાળો જે મગજનો ગુસ્સો છે એને તમારે બિલકુલ શાંત રાખવાનો છે. આવી અસંખ્ય વાતો છે એ લખે છે. અને ત્યારે એ પુરુષ
એના પત્નીનો તો સાથ તો નથી રહેતો, પણ એ ચિઠ્ઠીની અંદર પોતાની પત્ની છે એ સાથે જ છે, આવા વિચારોની સાથે રડી પડે છે. અને અંદરથી એને એવું થાય છે કે કદાચ આ 2.0 મારું અપડેટ વર્ઝન જો હું આગળ બદલી ગયો તો સારું હતું, મને મારી જિંદગીના યાદ કરી શકાય આવી કલાકો, આવી ક્ષણો કે આવા દિવસો એનું ભાથું મને મળ્યું હોત. પણ અફસોસ છે કે અત્યારે એક પણ ક્ષણ એવી નથી કે જેને હું હસતા મુખે યાદ કરી શકું, કારણ કે મેં હંમેશા એક ધાકની સાથે કે હું કહું એવી રીતે જ થાય આવી રીતે સાથે મેં એક જીવન પસાર કર્યું છે. પણ આવો આપણે એવું જીવન જીવીએ કે સ્ત્રીની હા હોય તો એમાં પુરુષે હા પાડે અને પુરુષની હા હોય તો એમાં સ્ત્રી હા પાડે. આવી રીતની આખી આજે બંધન વાર્તા છે એ શબ્દોની સાથે મેં મૂકી છે. પણ આ વાર્તા મેં 2017ની અંદર પોસ્ટ કરી અને 2017ની અંદર પોસ્ટ કર્યા પછી ફેસબુકના માધ્યમથી એક છોટાઉદેપુરના એક દંપતી છે, એ પુરુષ જે છે એ આ વાર્તા વાંચે છે અને અંદરથી એને એવું થાય છે કે મારું પણ લગ્ન જીવન તૂટ્યું છે. મારો 1.5 વર્ષનો દીકરો હતો, મારા પત્ની આવીને એવું કીધું કે પહેલાં તો બાથી કામ થતું હતું, હવે હું મારો દીકરો લઈને આવી છું, મારે ઉડવામાં વહેલા મોડું થાય, મારાથી કામ કદાચ ન થાય તો બા થોડુંક મેનેજ ન કરી શકે. અને ત્યારે પહેલાં ભાઈએ એને એવું કીધું હતું કે તું આવી છો તો તું અહીંયા રહે કે ન રહે શું ફેર પડે. અને પહેલી સ્ત્રીને એવું થાય છે કે બરોબર છે, જો મારા રહેવાથી અહીં કંઈ ફેર ન પડતો હોય તો મારે મારા પિયર જતું રહેવું જોઈએ. આવી સામાન્ય નાની એવી તકરારથી પોતાના પિયરે ચાલ્યા જાય છે. અને ત્યાં ગયા પછી એક પણ જાતનો ફોનનો કોન્ટેક્ટ નહીં, એક પણ જાતનો ચિઠ્ઠીનો કે પત્ર વ્યવહારનો કોઈ પણ જાતનો કોન્ટેક્ટ નહીં. અને સર્વ કોન્ટેક્ટ છે એ તોડી નાખે છે, કંઈ ફોન નહીં કરવાના, પરિવારને મળવાનું નહીં, છૂટું નહીં કરવાનું. આવું 9.5-10 વર્ષ સુધી ચાલે છે. અને આ વાર્તા વાંચ્યા પછી એમને એવું થયું કે મારા પત્નીનો જો વોટ્સઅપ નંબર કદાચ એનો એ હોય તો હું એને મોકલાવું. 2017ની અંદર એ ભાઈ છે એ પોતાના પત્નીને આ વાર્તા મોકલે છે. એ પત્નીને એટલી બધી અસર થાય છે કે એના પત્ની એવું કહે છે કે કદાચ તમારે કે મારે એકબીજાની જરૂર નથી, પણ આપણો જે 1.5 વર્ષનો દીકરો હતો એ આજે 10 વર્ષનો થઈ ગયો છે. એ મને જ્યારે એવું પૂછે છે કે મારા પપ્પા કોણ છે, એ શું કરે છે, મને કેમ તો એની પાસે નથી લઈ જતી, ત્યારે એ સવાલના જવાબ હું નથી આપી શકતી. અને તમારે ને મારે જો એકબીજાની જરૂર નહીં હોય તો ચાલશે, પણ આપણા દીકરાને એના પિતાની જરૂર છે. આવો અડધા રસ્તા સુધી તમે આવો છો, અડધા રસ્તા સુધી હું આવું છું, હું સુરતથી વાપી સુધી આવું, મુંબઈથી તમે વાપી સુધી આવો અને આપણે ભેગા થઈએ. કારણ કે આપણું ભેગું રહેવું ને એ આપણા સંતાનોના જીવનની અંદર નવ સર્જન કે નવ પરિવર્તન લાવી શકે છે. અને એ પરિવાર, એ દંપતી આ એક માત્ર વાર્તાના માધ્યમથી, કદાચ આપણે નિમિત્ત બનવાનું થયું હશે શબ્દોના માધ્યમથી, એ પરિવાર ભેગો થાય છે, એ પરિવાર એક સાથે આવી જાય છે. અને મારા ફેસબુકની અંદર વિડીયો કોલના માધ્યમથી પરિવારની અંદર દંપતીની સાથે હું વાત કરું છું ત્યારે એમ થાય કે કદાચ આપણી કોઈ નાનકડી એવી વાત હોય એ પણ કોઈના જીવનની અંદર સકારાત્મક અને હકારાત્મક કોઈનું પરિવર્તન લાવી શકતી હોય. તો એ પછી મેં નક્કી કર્યું કે કદાચ સુખી દાંપત્ય જીવન કે સફળ દાંપત્ય જીવનની મારે વાત કરવી હોય તો સવિશેષ રીતે હું આ વાત કરી શકું. અને સૌથી છેલ્લી વાત, 93 વર્ષની ઉંમર અત્યારે વોરેન બફેટ કે જેની બિલિયન્સની અંદર, મિલિયન્સની અંદર પોતાની સંપત્તિ હશે અને એમાં કહી શકાય કે 70થી વધારે ટકા પોતાની જેટલી પણ સંપત્તિ હતી એ સમાજ સેવા માટે દાનમાં પોતે આપી દીધી છે. અને એમના પણ જ્યારે લગ્ન જીવન પૂર્ણ થયા હતા અને ત્યારે એક સરસ મજાની એક પાર્ટીઝ હતી અને એની અંદર પણ એને પૂછવામાં આવ્યું હતું કે તમારા લગ્ન જીવનનું રહસ્ય શું છે. અને ત્યારે એમના પત્નીએ ખૂબ સરસ મજાનો સરસ મજાનો જવાબ આપ્યો હતો એણે કે જ્યારે અમે સાંજે જમવા બેસીએ છીએ ત્યારે મારો સન, એમના વાઈફ, મારા ગ્રાન્ડસન અને એ જેટલા પણ બચ્ચાઓ છે એ વોરેન બફેટની સાથે સાંજે 8 વાગે અમે ડિનર ઉપર એક સાથે ટચ થઈએ છીએ. જ્યારે પણ કોઈ ઘરમાંથી આઉટ કન્ટ્રી હોય એ વાત અલગ છે, બાકી અમારો નિયમ છે કે સાંજે 8 વાગે ઘરે આવી જવું એટલે આવી જ જવું. ઘણી વખત આપણને એવું થતું હોય કે 30 દિવસમાંથી આપણે 22 દિવસ ટાઈમે આવતા હોય, 7 કે 8 દિવસ ન આવતા હોય, પણ આ 7 કે 8 દિવસ રાત્રે 11, 12 કે 1 વાગે આવવું એ ઘણી વખત લગ્ન જીવનની અંદર ઘણા બધા ક્વેશ્ચન ઊભા કરી શકતા હોય, ક્યાં હતા, શું કામે નહોતા, કોની સાથે હતા. અને એનો જવાબ દેવામાં જો જરી કે તમે થરથર્યા એટલે અહીંયા ખબર પડી જાય કે આ બરોબર છે, ક્યાં હતા, શું કામે નહોતા, કોની સાથે હતા. આ બધા જ તમે આપોઆપ એ સ્ક્રીનિંગ ટેસ્ટ થઈ જાય કે એમને ખબર પડી જ જાય કે શું હતું, ક્યાં હતા એમ. બીજી વાત કે જ્યારે એ આઉટ કન્ટ્રી ન હોય ને ઘરે અંદર હોય ત્યારે રોજનો અમારો નિયમ છે કે સાંજે જમ્યા પછી અમે સાંજનો વોક કરવા માટે 20-25 મિનિટ નીકળીએ છીએ. જે અનધર પોતાની એક કંપનીની સાથે અનધર 63 કંપનીના માલિક છે, એમને બિલિયન્સ ઓફ ડોલરની અંદર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને ટોપ શ્રેષ્ઠ વ્યક્તિઓ કહી શકાય. જો એમની પાસે પોતાના પત્નીની સાથે જમ્યા પછી 20-25 મિનિટ ચાલવાનો સમય છે, આપણું કદાચ એના કરતાં વધારે હશે, એટલે આપણે એ ચાલવાનો સમય આપણી પાસે નથી.
અને ત્રીજી ને મહત્ત્વની વાત તો એમના જીવનની અંદર એ હતી કે અમે અમારા બાળકોને કક્કો બારાક્ષરી જેટલી પણ આ કલમનો કની સાથે જેટલી પણ અમે બેઝિક શીખવી શકીએ છીએ એટલે ધોરણ 10 સુધી અમે ટ્યુશનમાં એને ક્યાંય નથી મૂક્યા. અમે અમારા જાતે એને ટ્યુશન આપ્યું હતું. અને અત્યારે અમારા ગ્રાન્ડસન છે કે અમારા ગ્રેટ ગ્રાન્ડસન છે એને પણ અમે ટ્યુશનની અંદર મોકલતા નથી, કારણ કે અમે મોરલ વેલ્યુઝ જે અમારા ઘરની કલ્ચરલ છે એ અમે ઈચ્છીએ છીએ કે અમે એ અમારી જાતે શીખીએ. એટલે આજે કલમનો ક અને ખટારાનો ખ, એ ફોર એપલ ને બી ફોર બોલ અમે જાતે શીખવીએ છીએ. પણ કદાચ વોરેન બફેટ પાસે એટલી બધી સંપત્તિ જેટલી છે એની કરતાં આપણી પાસે ડબલ હશે કે આપણે આપણા ગ્રેટ ગ્રાન્ડસનને કે આપણા ગ્રાન્ડસનને આપણે સમય નથી આપી શકતા. પણ ઘણી વખત એવું થતું હોય કે સુખી લગ્ન જીવન કે સફળ લગ્ન જીવનની અંદર આવી ઘણી બધી નાની નાની બાબતો હોય કે જે આપણને ટચ થતી હોય, ઘણી આવી બધી નાની નાની બાબતો હોય કે જે આપણને અફેક્ટ કરતી હોય, અને ઘણી એવી બધી બાબતો હોય કે તમારા પત્નીને કંઈ 15 તોલાના હારની જ જરૂર નથી. એ હંમેશા અઠવાડિયામાં એવું કહેતા હોય કે 2 દિવસ તો ઘરે વહેલા આવો, તમારે એનું કાંઈ કામ ન હોય. આવીને તમારે કાંઈ એને થાળીને આરતી લઈને પૂજવાના ન હોય, પણ છતાંય તમને અંદરથી એવું લાગે કે એ 2 દિવસ 5 દિવસ વહેલા આવે તો સારું છે. પણ ઘણાય પુરુષોને આપણે આ ફરિયાદો કર્યા પછી પણ ઘણાને નથી સમજાતું. પણ આવો આજના આ સેશનના માધ્યમથી થોડુંક સાંભળ્યું છે આપણે, થોડોક એની અંદર સ્વીકાર કરીએ અને આવો એના અંતે થોડોક આપણે સુધાર તરફ પણ આપણે પ્રયત્ન કરીએ. કેટલા અહીંયા એવા બેઠા છે કે જેનું લગ્ન જીવન છે એ ખૂબ હસતા મુખે, એની એક પણ જાતની પોતાના જીવનથી ફરિયાદ નથી? હાથ ઊંચો કરજો. મારું તો છે ભાઈ, એટલે હું બોલી શકું અહીંયા. બાકીના બીજા બધે અથવા તો નહોતી, કદાચ અત્યારે એક પાત્ર છે અહીંયા, પણ એ જે પાત્રની સાથે આપણે જીવ્યા એની સાથે એક પણ જાતની ફરિયાદ નહોતી મને. આવું કેટલા? હા, અરે વાહ, એક વખત તાલી તો પાડો. મારા માટે નહીં પણ એમના માટે પાડો. કોઈ એવું વ્યક્તિ હશે કે જે મેં અમુક આ વાતો કરી છતાં એ કહેતું હોય કે બેન તમે ખાલી વાતો જ કરો, આવો મારી ઘેરે, તમને ખબર પડે શું હાલત છે, કાંઈ બોલાતું નથી. અને ઘણી વખત એવી થાય ને કે દુનિયાનો થાક્યો માણસ હોય ને એ ઘરે આવે, ઘરનો થાક્યો હોય એ ક્યાં જાય? જો બહાર જાય નહીં પોસાય નહીં, બિયર બારમાં જાય ન્યાય ન પોસાય આપણને. પછી એનો થાક ઉતારવા માટે આપણો હસમુખો સ્વભાવ છે એ થાક ઉતારતો હોય. અને સ્ત્રીના જીવનની હું તો એમ હંમેશા એવું જ કહું કે સર્વશ્રેષ્ઠ કોઈ સેવા હોય તો એ એક જ સેવા છે કે પોતાના પપ્પા હોય, પોતાનો ભાઈ હોય, પોતાનો પતિ હોય, એ સાંજે થાક્યો પાક્યો હાશકારાની સાથે ઘરે આવે તો એને હસતા મુખે માત્ર એક પાણીનો ગ્લાસ ઠંડો ભરીને પાઈ દેવાનો. દુનિયાની સર્વશ્રેષ્ઠ સેવા હોય ને તો આ સેવા છે, કારણ કે સાંજે થાક્યો પાક્યો આવનારો માણસ તમારી પાસેથી હસતો ચહેરો ઈચ્છે છે અને 2 ઘૂંટડા પાણીના ઈચ્છે છે. બાકી મારા ઓલાની યાર આમ બનતું નથી ને સવારથી સાંજ સુધી ભેગા કરી રાખ્યું. એમાંય અમુક છોકરાઓ તોફાન કરતા હોય તો આપણે એ જ કરી રાખ્યું હોય કે સાંજે આવવા દે તાર પપ્પાને. પપ્પા આવીને બિચારા એવું કે અરે મારો દીકરો શું કરતો તો આવું કર્યું હતું, હવે કાલથી નહીં કરતો. તો પપ્પાને અને દીકરાને સોલ્યુશન થઈ જાય. વળી પાછી બીજા દી આ જ ધમકી આવે દે તાર પપ્પાને. પપ્પાની માથે ખરેખર 2 શિંગડા છે જ નહીં, પણ આ મમ્મીઓએ બેસાડી દીધા છે કે આવા દે તાર પપ્પાને. એટલે પેલો બિચારો 5 વખત સાંભળે એટલે ઓટોમેટિક એને એમ થાય કે ના બરોબર છે, પપ્પા આવશે ને એટલે સાંજે આપણો વારો પડી જવાનો છે, આપણને મજા નહીં આવે. પણ આવો અહીંયા બેઠેલા દરેક વ્યક્તિના ચહેરા ઉપર હાસ્ય છે, ઘણાને ઊંઘે છે, હું જોઈ શકું છું. મજા ન આવતી હોય જો સાંભળો, દુનિયાના ઘણા બધા એવા લોકો છે કે જેને ઊંઘવા માટે ટેબ્લેટ્સ લેવી પડે છે, હે ને? જો તમે મારા શબ્દોના માધ્યમથી ઊંઘી શકતા હોય ને તો મારા માટે ગર્વની વાત છે કે તમે ઊંઘી તો શકો છો. શબ્દો એક દવાનું કામ કરે એની અનુભૂતિ મને આજે થાય છે. પણ આવો એક સરસ મજાનો આપણે, તમે જયભાઈને સાંભળ્યા, મેં સાંભળ્યા છે, સારા મિત્ર છે, કાજલબેનને સાંભળ્યા, કાલ સ્વપ્નિલભાઈને સાંભળ્યા. દરેકની પાસેથી કંઈક નવું એનું પોતાનું એણે કંઈક પીરસ્યું છે. આજે મેં પણ મારી ઉંમર પ્રમાણે કે મારી સમજણ પ્રમાણે મારા અનુભવ પ્રમાણે આપને પીરસવાનો પ્રયત્ન કર્યો છે. છતાંય કંઈ આમ તેમ હોય તો મીઠામી દુકડામ. પણ આપણે એક સરસ મજાના આપણે એક ક્વેશ્ચન આન્સરનો એક સેશન રાખીએ કે જેની અંદર તમને મને બેન મજા આવે. પછી તમે એમ નહીં કહેતા કે મોદી સાહેબ આવતા વર્ષે PM બનશે કે નહીં. બેન શું લાગે તમને? મને નથી ખબર, કારણ કે રાજકારણ મારો ઇન્ટરેસ્ટનો વિષય નથી. પણ છતાંય તમને એવું લાગે કે આના જવાબ છે હું સચોટ રીતે સરસ મજાના આપી શકીશ તો આપ મને પૂછી શકો.
અચ્છા, અલગ અલગ છે, બરોબર છે. હા, તો ભાઈ ગુજરાતમાં અને મુંબઈમાં આટલો ફેર. અમારા ગુજરાતીમાં દરેકમાં એમ જ કે પુરુષ આગળ હો ભાઈ, લેડીઝ ફર્સ્ટ, પણ ચોથામાં, ત્રણમાં નહીં. તમારે એવું થાય? બરાબર છે, ચોથામાં પાછળ રહે. તો તમારે અહીંયા ભાઈનું હાલતું હશે. હે, જો કે ફ્રીડમ વાળોને સારું સિટી છે એટલે આ કહી ન શકાય. પણ પેલું તમે કહો એમ થાય, ના કે એમ થાય. બરાબર છે, એટલે ઘણી આવી અલગ અલગ રિવાજ છે. પણ હું જ્યાંથી બિલોંગ કરું છું, ઓકે, અચ્છા, સરસ, મને આજે આ વાત જાણવા મળી. હા, એ ભાઈનો ક્વેશ્ચન એવો હતો કે 3 ફેરાની અંદર પત્ની આગળ ચાલે અને ચોથા ફેરાની અંદર પોતે પાછળ ચાલે, આવું ને? 3 ફેરાની અંદર પુરુષ પાછળ રહે અને ચોથા ફેરાની અંદર પુરુષ આગળ જાય. બરાબર છે. પણ આ કદાચ હું એમ કહું છું કે તમારા અહીંનો આ રિવાજ હશે, મને ખ્યાલ નથી. પણ હું મતલબ જે ગુજરાતથી બિલોંગ કરું છું, ગુજરાતની અંદર જેટલા મેં આજ સુધીના ઘણા બધા લગ્ન જોયા છે મેં, પણ એ બધાની અંદર મેં એવું જોયું છે, પણ છેલ્લે આગળ એ ચાલે કે છેલ્લે આપણે આગળ ચાલીએ, પણ એનો સર્વાનુમતે તો એવો જ નીકળે છે કે તારા જીવનના દરેક સુખ દુઃખની અંદર હું સાથે રહીશ, તું ઈચ્છીશ હું એવો બનીશ, મારે એની અંદર કોઈ વ્યસન હશે તને નહીં ગમતું હોય તો હું હસતા મૂકે છોડી દઈશ, મને કાંઈ વાંધો નથી. આપણે ખાલી આપણી વાતો જ કરીએ છીએ. સાચી વાત ને? ચલો, આ સિવાય કોઈ મજા આવશે મને. જો કેમ નવી વાત જાણવા મળી. જેમ હું જે સંસ્કૃતિમાંથી બિલોંગ કરું છું, હું તમારે શિવાજી મહારાજની જાણ તો હું 19 ફેબ્રુઆરી એમનો જન્મદિન, 19 ફેબ્રુઆરી મારી પણ બર્થ ડેટ છે. એટલે મને મુંબઈની સાથે એક એવો લગાવ છે કે છત્રપતિ શિવાજી મહારાજ તો મારા પોતિકા છે કંઈક, પણ એ 1630 હતા, હું 1994 છું. એટલે એ ઘણો, પણ એક તારીખ તિથિ એક છે. એ સિવાય કોઈને એવું લાગે છે કે અમુક સવાલ છે એનો જવાબ હું મારા માધ્યમથી આપી શકું? 50 બાકી તો કોઈ રિસ્ક લેશે. કોઈને 50 થવાના હોય એને પૂછવું હોય તો કે આવતા વર્ષે શું થશે, સેલિબ્રેશન કરીએ કે નહીં? ઘણી વખત કેવું થાય ખબર, આપણો દરવાજો આપણે બંધ કરીએ ને, ક્યાંય પણ ચોરી થાય ને તો એ તાળું તૂટે ને પછી જ ચોરી થાય. છતાંય આપણને એવું થાય કે આપણે આપણા ઘર ઉપર મારીએ છીએ ને આપણા ઘરને તો કાંઈ જ તકલીફ નહીં થાય. 2 માણસ ક્યારેક ભેગા થાય ને અથડાય ને તો કોઈ સિવિલ હોસ્પિટલ કે કોકિલાબેન અંબાણીમાં ન પહોંચે. 2 કોઈ અલગ અલગ નાના મોટા વ્હીકલ અથડાય ને પછી જ છૂટે. પણ આમ જો કાલે ગણેશ ચતુર્થી આવી, હમણાં આનંદ ચૌદશ આવશે, એટલે બધાની અંદર સારા સારા તહેવાર આવે એટલે આપણે વાટ જોતા હોય કે કંઈ ત્યારે આપણે વાહન ખરીદીએ. છતાંય રોજ વાહન ખરીદાય છે. આજે લગભગ એક રેશિયા પ્રમાણે 10માંથી 3 લગ્ન જીવન તૂટે છે. નથી, આખી જિંદગી કોઈ પણ કારણોસર નથી સાથે રહી શકતા. પણ એ જ્યારે બીજો, ત્રીજો, પહેલો કે ચોથો ફેરો ફરતા હોય ત્યારે એવું કહે ખરા કે તું થોડીક વાર થોભી જાય તો આપણે નક્કી કરી નાખીએ આગળ હાલશે કે નહીં, આપણે હજી આમાં વિચારી લઈએ. હવે પણ એની અંદર આપણને ભરપૂર આત્મવિશ્વાસ હોય કે આમાં કાંઈ નહીં જ થાય. પણ એ તો પછી ઓખણા પોખણા કરીને સાથે 24 કલાક રહે ને પછી ખબર પડે કે માત્ર ફરવા જવું, માત્ર નવા કપડાં પહેરીને નીકળવું, માત્ર મેકઅપ કરીને રોજ નવી સાડી પહેરવી, રોજ મૂવી જોવા જવું કે રોજ લિંકન રોડ ઉપર શોપિંગ કરવા જવું, આ જીવન નથી. સવારમાં વહેલા ઉઠીને 5 વાગે ટિફિન બનાવવાનું, 7 વાગે સૌથી અઘરા બાળકોને સ્કૂલે મૂકવા જવાનું, એટલે એ ચેલેન્જ બીજી ઊભી થાય. કારણ કે બાળકો તમે કહો એ પ્રમાણે ચાલવાના જ નથી. મારે 2 જુડવા છે 4 વર્ષના, એટલે ખબર છે મને, એ અનુભવની સાથેની વાત કરી શકાય. પછી 8-9 વાગે ફરીથી તમારું મારી જેમ ફેટી બોડી હોય તો વળી પાછું કંઈક વોકિંગ કરવા જાઉં, જીમમાં જાઉં. 10 વાગ્યાની ફરી થઈ બપોરની રસોઈ ઊભી હોય. એ તો એમાંથી તમે પસાર થાવ 24 કલાકમાં, પછી ખબર પડે કે આ જીવન છે. પહેલું તો જીવન ખાલી બાહ્ય રોડ ઉપર દેખાય એ જ જીવન હતું, પણ આ જીવન છે એ ઘણી વખત અલગ રહેતું હોય. પણ એ પર્સનલ ને પ્રોફેશનલ લાઈફ મેનેજ થાય તો જ છેલ્લે પ્રિફિક્સ લાગે કે સુખી દાંપત્ય જીવન અને સફળ દાંપત્ય જીવન. બાકી પછી એ બધા મલાઈકા અરોરાની અંદર આપણે આવીએ, ધનુષની અંદર આવીએ, જેફ બોઝીસની અંદર આવીએ, એ બધા કેટેગરીની અંદર આપણે આવી જતા હોય કે આપણે આખી દુનિયા ઓળખતી હોય પણ આપણી પત્નીનું નામો નિશાન કોઈ ન હોય કે આપણા પતિનું કોઈ નામો નિશાન ન હોય. પણ આવો એ પછીનો કોઈ એવો એક સવાલ, તમે કાજલબેનને તો બહુ સવાલો પૂછ્યા હતા મને ખબર છે. કાજલબેન ધડાધડી એક જ શૂટિંગની સાથે જવાબ આપે એટલે હા એ પેરેન્ટિંગ વાળો હતો સેશન.
કોઈ જ સવાલ નથી? ચાલો ફરીથી મળતા રહેશું. અહીંયા આવવું એ મારા જીવનની સૌભાગ્યની ક્ષણ હતી. આવતી રહીશ. આપના જીવનની અંદર ભગવાન ફરીથી સુખ આપે, શાંતિ આપે એવી શુભેચ્છાઓની સાથે મારી સાથે 3 વખત મોટેથી બોલજો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ફરીથી કાજલ ઓઝા વૈદ્ય એક જ નથી, બીજી પણ કાજલો છે. એમાંની એક કાજલ આજે આવી અને નક્કી કહું છું આવતીકાલે પણ બીજી કાજલ છે. એ તમે સાંભળશો ત્યારે ખબર પડશે. જે આવ્યા એ નસીબદાર, જે નથી આવ્યા એ ખોઈ બેઠા. બ્રાન્ડ નેમ ઉપર ન જાઓ. પરણે 11 વર્ષ થયા, 51 વર્ષ જેવી વાતો કરી છે. જે તમે જોયું અને જાણ્યું. મારે તો એક જ વાત કરવી છે આટલા વર્ષના અનુભવ પછી. બેન, આટલી બધી વાતો નહીં. એક જ, પુરુષોએ સવારે ગુસ્સો કરવો નહીં, બહેનોએ સાંજે ગુસ્સો કરવો નહીં, એટલે દાંપત્ય જીવન સરળ ચાલે. નો પ્રોબ્લેમ. આ ભરપૂર છે. અને છેલ્લે એક વાત કહીને પૂરું કરીએ. એક કોર્ટમાં 80 વર્ષના ડોશીમાં ગયા. મારે મારા વર્ત ઉપર કેસ કરવો છે, મારે કેસ કરવો છે, મારા વર ઉપર કેસ કરવો છે. બધા વકીલો કે ડોશીમાં આ 85 વર્ષની ઉંમરે તમારે કેસ કરવો છે? હા, મારે કેસ કરવો છે. ઓલો જજ કે 85 વર્ષે આ તમારા 90 વર્ષના ડોસા ઉપર કેસ કરવો છે? હા, મારે કેસ કરવો છે. તો કે બોલો તમારે શું કહેવું છે? તો કે એને સંભળાય નહીં, મને સંભળાય નહીં. અમે 2 જણ કાનમાં પેલું ભરાવીએ મશીન. એને જે કહેવું હોય એ બધું કહે અને હું સાંભળું. અને જ્યારે હું બોલું ત્યારે કાનમાંથી કાઢી નાખે. આ છે દાંપત્ય જીવનનો સાર. બેને ઘણી બધી વાતો કરી. એનો સારાંશ કરવા જાઉં તો તમે બધા જાણો છો. કારણ રામને સીતાની વાત કરી. સીતા બધાને જોઈએ છીએ, રામ કોઈએ થવું નથી. અને રામ બધાને જોઈએ છીએ, સીતા કોઈને થવું નથી. એમ કંઈ આદર્શ દાંપત્ય જીવન જીવાય નહીં. પણ તમે કચ્છમાં એવી બહેનો જોઈ હશે, એવી બહેનો કે પોતાના વર ન કમાતા હોય કે ન કમાઈ શકતા હોય. તમે ચિંતા નહીં કરો, હું બેઠી છું. કાંઈ નહીં થાય ને, લોકોને જમાડીશ, પણ તમારું ભાણું ક્યારે ખાલી નહીં રહે. હું બેઠી છું. આજ હું બેઠી છું એ કહેનારી છે એ મર્દાનગી છે. અને પુરુષો પણ એવા મર્દ મળે છે કે તું ચિંતા નહીં કર, ગામમાં મરદ છું, મજૂરી કરીને આવીશ, હું અડધું ખાઈશ, તને 1.5 રોટલો ખવડાવીશ. બસ આ પૂરક બનવું, એકબીજાને હિંમત આપવી. હું બેઠો છું ને, હું બેઠી છું ને, બસ આમાં આખું જીવન સફળ અને ધન્ય બની જાય. આવતીકાલે ડૉક્ટર માર્ગીબેન આવે છે ઠેઠ અમદાવાદથી, અને એમનો વિષય છે જાગીને જોઉં તો. માત્ર એટલું યાદ રાખજો, કાજલબેન એક જ નથી, એ બ્રાન્ડેડ છે. શી ઇઝ ટુ ગુડ, શી ઇઝ ટુ ગુડ. એ વાત નથી. પણ ઘણી વખત આપણે આવી વ્યક્તિઓને જાણતા નથી હોતા. એ બધાને ગોતવાનું કામ મારું છે. અમે ગોતી આવશું. પણ આવતીકાલે તમારે બધાએ આવવાનું. અને આવ્યા પછી એક બીજાને લેતા આવવાનું. એટલે આ જગ્યા ખાલી ન રહે. મજા આવે તો થેન્ક યુ કહેવાનું, મજા ના આવે તો 100 રૂપિયા લઈને જવાનું. થેન્ક યુ, ધન્યવાદ.